વ્યક્તિનું નિયંત્રણ કરતી હોય છે. અને એ વ્યષ્ટિ બુદ્ધિમાં જે ખ્યાલ ને વિચારો હોય છે એ પણ સમષ્ટિ પર અત્યારે કયા પ્રકારનો બંટો ચાલે છે, પ્રવાહ ચાલે છે, એ પરથી આપણી બુદ્ધિના નિર્ણય હોય. કયા છાપામાં આજકાલ શું આવે છે એ પરથી નક્કી થાય. લોકોના બધા અત્યારનું જ્ઞાન છાપા પર જ આધારિત હોય છે. છાપામાં આવ્યું કે આદુમાંથી આટલું થાય છે એટલે આદુ પર લોકો લાગી ગયા, અને પછી બીજા કશામાં થાય છે બીજા કશા પર લાગી ગયા. હમણાં શું કહેવાનું, આદુમાંથી કેન્સર, કયા શામાંથી કેન્સર, ના આદુમાંથી નહીં, પેલા એમાંથી શું કહેવાય, કેરેટમાંથી એટલે કે ગાજરમાંથી. હા, એવો એક આવો લેખ કંઈ આવો ગાજરમાંથી. હવે જોજો આ શિયાળામાં ગાજર રસ જે પીવાય છે કારણ કે એને કેન્સર માટે છે. એ ટૂંકમાં આપણું આ જ્ઞાન ક્યાંથી આવે છે? આ સમષ્ટિ જ્ઞાનમાંથી આવે છે. અને એટલે કહે છે કે સત્વાદિ મહાનાત્મા, ટૂંકમાં સમષ્ટિ બુદ્ધિમાંથી આ વ્યક્તિ બુદ્ધિ જે છે એ ઉત્પન્ન થયેલી છે. અને તેથી આ વ્યષ્ટિ બુદ્ધિ કરતાં, વ્યષ્ટિ અહંકાર કરતાં સમષ્ટિ અહંકાર ચડિયાતો છે, એને મહાન કહેવાય. એટલે કે સર્જનની પ્રક્રિયામાં પેલું અવ્યક્ત, પછી મહત્તત્વ, પછી અહંકાર, પછી પંચમહાભૂત, પછી ઇન્દ્રિયો, વિષયો, ઇન્દ્રિયો, આ પ્રકારનું સર્જન સાંખ્ય લોકો સમજાવે છે. એવી જ કંઈક પ્રક્રિયા જે છે, પ્રક્રિયાનો અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે. સત્વાદિ મહાનાત્મા, આ વ્યક્તિગત અહંકાર કરતા કે વ્યક્તિગત બુદ્ધિ કરતા જે મહત્તત્વ છે એ ચડિયાતું છે. મહત અવ્યક્તમ ઉત્તમ, કારણ કે મહત્તત્વ એ બધા વ્યાપક છે. આ બુદ્ધિની વ્યાપકતા મર્યાદિત છે, મહત્તત્વ એ સર્વવ્યાપક છે. હિરણ્યગર્ભ સર્વવ્યાપક છે, અને માટે ચડિયાતું છે. મહત અવ્યક્તમ ઉત્તમ. પણ મહત પોતે પણ કાર્ય છે. મહત અર્થાત સમષ્ટિ બુદ્ધિ પણ કાર્ય છે, એની ઉત્પત્તિ થયેલી છે. અને એનું જે કારણ છે અવ્યક્ત, એ કાર્ય કરતા કારણ મેં ચડિયાતું હોય છે. તેથી આ મહાન બુદ્ધિ કરતાં પણ અવ્યક્ત ચડિયાતું છે. કારણ કે અવ્યક્તમાં અનેક કારણમાં અનેક સંભાવનાઓ રહેલી છે. એ બધી સંભાવનાઓ જ્યારે કાર્યરૂપે વ્યક્ત થાય ત્યારે એ બધી સંભાવનાઓ મર્યાદિત થઈ ગઈ. કાર્ય કેવું છે? મર્યાદિત છે. ઘણા માટીના પિંડમાં અનેક બધી સંભાવનાઓ રહેલી છે. અનેક બધા ઘડાઓ, જાત જાતની વસ્તુ બનાવી શકો, પણ એ માટીના પિંડમાંથી એક ઘડો બન્યો એટલે એને બધી સંભાવનાઓ જે છે એ મર્યાદિત બની ગઈ. અને આ રીતે કારણ એ કાર્ય કરતા વ્યાપક છે. કારણ એ કાર્યનું નિયામક છે. અર્થાત ઘડામાં કયા પ્રકારના ગુણો હશે એ કોણ નક્કી કરે? માટી નક્કી કરે. અને તેથી કારણ એ કાર્યનું નિયામક છે. કારણ કાર્ય કરતા વ્યાપક છે, અને કારણ એ કાર્યનો આત્મા છે. ઘડાનો આત્મા કોણ? તો કે માટી. અને તેથી આ જે અવ્યક્ત છે એ આ મહત્તત્વથી વ્યાપક છે, એનાથી એનું નિયામક છે, એનાથી ચડિયાતું છે, એનો આત્મા છે. આમ આત્મા અત્યારે આ મંત્રનો અર્થ શંકરાચાર્ય જુદો સમજાવે છે. આગળ જે મંત્ર આવ્યા આ પ્રકારના, એનો હેતુ શું હતો? સૂક્ષ્મ દર્શનનો હેતુ હતો, મનુષ્યની ગતિનો હેતુ હતો. સા કાષ્ઠા સા પરાગતિ, કેવો પરમાત્મા એ સર્વની પરમ ગતિ છે, એ સર્વની પરાકાષ્ઠા છે, એ જ સમજાવવામાં આવ્યું. અહીં કે સમજાવવામાં આવે છે પરમાત્મા સર્વનો આત્મા છે, અને માટે એનું જ્ઞાન અંતરમાં પ્રાપ્ત કરવાનું છે, ક્યાં બહાર પ્રાપ્ત કરવાનું નથી. મહત અવ્યક્તમ ઉત્તમ, આ મહાન મહત્તત્વ કરતા અવ્યક્ત જે સર્વ જગતનું કારણ છે એ ઉત્તમ છે. પછીના મંત્રમાં ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી. અવ્યક્તાત્ પરઃ પુરુષઃ વ્યાપકઃ વ્યાપકસ્યાપી આકાશાત્ પરઃ પુરુષઃ. ત્યાં સમજાયું પૂર્ણાત પુરુષઃ, જે સર્વનું પૂરે છે, અર્થાત જે સર્વને પૂરી દે છે, અર્થાત સર્વને પૂર્ણ કરે છે, સર્વ વ્યાપક છે. જેને કારણે જેના સ્થિતિ અને ભાત, જેના સત્વ સત્તા અને સ્ફૂર્તિને કારણે જગત સત્તાવાન છે, સ્ફૂર્તિમાન છે. અવ્યક્તાદુ પુરઃ પુરુષ વ્યાપક. આ પુરુષ અર્થાત પરમાત્મા અવ્યક્ત કરતા, માયા કરતા, જગતના કારણ કરતા પણ વ્યાપક છે, સૂક્ષ્મ છે, ચઢિયાતો છે, એનું અધિષ્ઠાન છે. શા બધી કહો છો? વ્યાપકસ્યાપી આકાશાદેહ સર્વસ્ય કારણત્વાत्. તો આકાશ એકદમ બધા પંચમહાભૂતોમાં આકાશ સૌથી વધારે વ્યાપક છે. એવું સર્વથી વ્યાપક જે આકાશ, આપણા અનુભવમાં સૌથી વધારે વ્યાપક કઈ વસ્તુ? તો કે આકાશ. એવું વ્યાપક જે આકાશ છે એનું પણ કારણ હોવાને કારણે આત્મા સર્વથી વ્યાપક છે. વ્યાપકસ્યાપી આકાશાદેહ સર્વસ્ય કારણત્વાत्. ખરેખર તો આત્મા એ
અવ્યક્તનું પણ કારણ અર્થાત અવ્યક્તનું પણ અધિષ્ઠાન છે. અવ્યક્ત અર્થાત માયા. એ માયા પણ પોતાનું અસ્તિત્વ ક્યાંથી પ્રાપ્ત કરે છે? માયા પણ પોતાની ચેતનતા ક્યાંથી પ્રાપ્ત કરે છે? માયા પણ જે સ્ફૂર્તિ અને ક્રિયાશીલતા છે ક્યાંથી આવી? તો કે પુરુષમાંથી અંદરથી પુરુષ અર્થાત ચૈતન્ય માયાનું પણ અધિષ્ઠાન છે, એનું પણ નિયામક છે અને માટે એને વ્યાપક છે. માયા ન હોય તો પણ પુરુષ તો છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. આ માયા અને એમાંથી ઉત્પન્ન થયેલું જગત સર્વ મારા પર આધારિત છે, મારા પર અધ્યારોપિત છે, હું એના પર નહીં. ન ચ મત્સ્થાની ભૂતાની. અને વાસ્તવમાં માયાનું મારામાં કોઈ અસ્તિત્વ જ નથી. અર્થાત જ્યાં માયા નથી ત્યાં પણ પરમાત્મા છે. એ દ્રષ્ટિએ પરમાત્મા કયો છે? વ્યાપક છે. જ્યાં માયા છે ત્યાં તો પરમાત્મા છે જ. જ્યાં ઘડો છે ત્યાં તો માટી હોવી જ જોઈએ, કારણ કે માટી વગર ઘડો સંભવી ન શકે. પણ જ્યાં ઘડો નથી ત્યાં પણ માટી છે. અથવા એથી પણ જ્યાં સર્પ છે ત્યાં તો રજ્જુ છે જ, પણ જ્યાં સર્પ નથી ત્યાં પણ રજ્જુ છે. કારણ કે રજ્જુ કેવું છે? સત્ય છે. સર્પ કેવું છે? મિથ્યા છે. મિથ્યા ક્યારેય સત્ય વગર ન સમજાવી શકે. સત્ય કેવું છે? સ્વતંત્ર છે. એ દ્રષ્ટિમાં વ્યાપક. વ્યાપક અર્થાત કારણ કે અવ્યક્ત પણ જ્યાં નથી ત્યાં પણ પરમાત્મા છે. વ્યાપકસ્યાપી આકાશાદેહે સર્વસ્ય કારણત્વાत्. આકાશ કે જે બધા સર્વ વ્યાપક તત્વો છે એનું પણ કારણ હોવાને કારણે આત્મા પરમાત્મા સર્વથી વ્યાપક છે. એટલે વ્યાપક અલિંગ. એ કેવું છે? અલિંગ. એ સમજાવે છે. અલિંગ લિંગ્યતે ગમ્યતે યેન તલ્લિંગમ બુદ્ધ્યાદિ તદવિદ્યમાનમ અસ્ય 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 ઇતિ સોયમ અલિંગ એવ સર્વસંસાર ધર્મવર્જિતઃ ઇત્યેતત. અલિંગ લિંગ્યતે ગમ્યતે અનેન ઇતિ લિંગમ. લિંગ એટલે ચિહ્ન, જેનાથી કંઈક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય, જે આપણે કોઈ પ્રકારનું જ્ઞાન કરાવે છે એનું નામ લિંગ. જેમ ધુમાડો શું છે? લિંગ છે, કારણ કે એ અગ્નિનું જ્ઞાન કરાવે છે. એ દ્રષ્ટિએ લિંગ એટલે કે હેતુ, ચિહ્ન. આત્મબુદ્ધ્યાદિ તો આપણું એક લિંગ શરીર છે, જેને આપણું સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે. ટૂંકમાં આપણે બુદ્ધિ મન ઇન્દ્રિયથી બનેલું સૂક્ષ્મ શરીરને પણ કહેવું છે લિંગ શરીર. શા માટે લિંગ શરીર કહે છે? કારણ કે આ સૂક્ષ્મ શરીર છે, મન કે બુદ્ધિ છે, એ જ આપણે જણાવે છે કે આત્મા હોવો જોઈએ. કારણ કે આ મન બુદ્ધિ કહેવાય છે જડ છે. જડ અર્થાત સ્વયં પ્રકાશિત નથી, અને છતાં પણ પોતપોતાના વિષયોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય એમનામાં છે. એ જ બતાવે છે કે કોઈકના ઉછીના લીધેલા પ્રકાશમાં આ લિંગ શરીર પ્રકાશિત છે. આ પંખો ફરતો હોય, આ ફરતો પંખો શેનું લિંગ છે ખબર છે? વીજળીનું. અહીં કરંટ છે કે નહીં? વીજળી છે કે નહીં? એ તમે ક્યાં પર દેખો? હા, છે વીજળી. કેમ? પંખો ફરે છે. આ ટ્યુબલાઇટ બળે છે. એ શું બન્યું? લિંગ બન્યું. આ પ્રકાશ ટ્યુબલાઇટનો શું બન્યો? લિંગ. શાનું લિંગ? તો કે વીજળીનું જ્ઞાન કરાવવાનું. લિંગ્યતે અને એના લિંગ્યતે ગમ્યતે એના, જેના વડે કશાકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ ટ્યુબલાઇટનો પ્રકાશ કેવો છે? લિંગ છે. એના વડે આપણે વીજળીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. વીજળી જોઈ નથી અને છતાં પણ છે એવો નિર્ણય આપણે કરી શકીએ. પંખો ફરે છે માટે વીજળી હોવી જોઈએ. આમ પંખાની ગતિ એ વીજળી માટેનું લિંગ છે. વીજળી પોતે કઈ અલિંગ છે, એ દેખાતી જ નથી. આ બધા કેવા છે? લિંગ છે. અર્થાત જે આપણે પ્રત્યક્ષ જેનું જ્ઞાન ન થતું હોય એનું જ્ઞાન કરવા માટે પ્રત્યક્ષ કોઈ વસ્તુ લિંગ હોય. આમ ધુમાડો પ્રત્યક્ષ છે, અગ્નિ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. પણ આ પ્રત્યક્ષ લિંગ વડે પરોક્ષનું જ્ઞાન થાય છે. તેમાં આત્મા કોઈને પ્રત્યક્ષ નથી, છતાં આત્મા છે. કારણ કે આ બધાનો આશ્રય કોઈ હોવો જોઈએ. આ બધાને પ્રકાશિત કરનાર તત્વ હોવું જોઈએ. એના માટે આત્મા સ્વને પ્રકાશિત કરનાર તત્વ છે. એ દ્રષ્ટિએ આત્મા એટલે આ બધા સૂક્ષ્મ શરીર આપણું મન લિંગ છે. એટલે કેનો પ્રશ્ન પૂછે ને, કેને શતમ પતતિ પ્રેષિતમ મન, કોને કારણે આ મન પોતાના વિષયમાં જતું હશે, જ્ઞાન પ્રાપ્ત કરતું હશે? કારણ કે મન તો જડ છે, અને જળની પ્રવૃત્તિ ત્યારે શક્ય બને જ્યારે કોઈ ચેતન અધિષ્ઠાતા હોવો જોઈએ. આમ રથ દોડતો હોય, ખબર પડે કે એને ખેંચનાર ઘોડા હોવા જોઈએ. ઘોડા ન હોય તો રથ ક્યારેય જાતે દોડી ના શકે. ઘોડા કેવા હોવા જોઈએ? ચેતન હોવા જોઈએ.
આમ ચેતન ઘોડાઓનું આપણે અનુમાન કરી શકીએ. રથને દોડતો જોઈએ તો કદાચ ઘોડાને ન જોઈએ તો પણ માત્ર રથને દોડતો જોઈએ તો પણ આપણે ઘોડાનું અનુમાન કરી શકીએ. અથવા મોટર કાર જે છે એ પણ ધારો કે દોડતી દેખાય અને અંદર કોઈ ડ્રાઈવર ના દેખાય. મોટરસાયકલ જતી હોય ને કોઈ દેખાય જ નહીં. ધારો કે આમ લોકો આમ એવા ગોટપોટ થઈ જાય તો કોઈ દેખાય જ નહીં. આપણે કાં શું છે, કોઈ માણસ છે કે શું છે? આમ એક આમ પછી આમ પેલા ભૂત નહીં આવે એની ગોગલ્સ પહેરાવે પાછું આખું આમ ઢાંકી દીધું હોય અને આમ ગોગલ્સ પહેરાવે. પણ મોટરસાયકલ ચાલે છે એ બધી ખબર પડે કે આ કોઈ હોવું જોઈએ, કોઈ ચેતન હોવું જોઈએ. આ કોઈ ભલે આમ કોઈ ચેતન દેખાતી ના હોય પણ ચેતન તત્વ હોવું જોઈએ. જળની ક્યારેય પ્રવૃત્તિ ના થઈ શકે ચેતન અધિષ્ઠાતા ન હોય તો. તેથી તેવી રીતે આ મન બુદ્ધિ વગેરે સૂક્ષ્મ શરીર કેવું છે? જળ છે. અને એની પ્રવૃત્તિ પછી આપણે કહી શકીએ કે એને ચેતનતા પ્રદાન કરનાર આત્મા હોવો જોઈએ. એ રીતે આ સૂક્ષ્મ શરીર આત્માને જાણવા માટે લિંગ છે. નૈયાયિકો બધા લોકો આ રીતે આત્માને જાણે છે. જે લોકો પોતાની બુદ્ધિને પ્રમાણ ગણતા હોય એ લોકોને હંમેશા બુદ્ધિમાં નિર્ણય લેવા માટે, અનુમાન કરવા માટે કોઈને કોઈ પ્રકારનું લિંગ કે હેતુ જોઈએ. એટલે નૈયાયિક લોકો એમ કહે કે આત્મા છે. કેમ? કારણ કે આ બુદ્ધિ વગેરેનો આધાર હોવો જ જોઈએ. બુદ્ધિમાં જે જ્ઞાન થાય છે બધાનો કોઈક આધાર હોવો જ જોઈએ અને માટે એમનો આશ્રય આત્મા છે. એ રીતે ટૂંકમાં આત્મા સિવાયના બીજા બધાને લિંગ કહેવામાં આવે છે. આખો અનાત્મા કોઈ લિંગ છે, કારણ કે અનાત્મા પોતે જ આત્માનું અસ્તિત્વ જાહેર કરે છે. આ જગત હંમેશા ઈશ્વરનું અસ્તિત્વ જાહેર કરતું જ હોય છે. જગતનું આપણે નિરીક્ષણ કરીએ તો સર્વત્ર જે ઓર્ડર કે નિયતિ કે સંવાદિતા જણાય છે એ પરથી આપણે ઈશ્વરનું અનુમાન કરી શકીએ કે આવો સંવાદિત સ્વરૂપ કે નિયતિ સ્વરૂપ ઈશ્વર હોવો જોઈએ. કારણ કે એ જ નિયતિ કે સંવાદિતા જગતમાં સર્વત્ર અભિવ્યક્ત છે. આમ કારણના ગુણ હંમેશા કાર્યમાં અભિવ્યક્ત થતા હોય એ જ કાર્ય હંમેશા કારણનું લિંગ છે. કારણ હંમેશા અવ્યક્ત હોય, કાર્ય વ્યક્ત હોય. આ વ્યક્ત એ અવ્યક્તનું લિંગ બની જાય. તે રીતે સમગ્ર જગત શું છે? લિંગ છે. જગત પોકારીને કહે છે કે અમારું અધિષ્ઠાન છે, ઈશ્વર છે, અમને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એ જગત પોતાના અસ્તિત્વથી એનું મિથ્યાત્વ જાહેર કરે છે. અમે મિથ્યા છીએ, મિથ્યા છીએ માટે સત્ય હોવું જોઈએ. અને આ રીતે આ મિથ્યા જગત પણ સત્યનો નિર્દેશ કરનાર નીવડે છે. એટલે આ સમગ્ર અનાત્મા કયો છે? લિંગ છે. શેનવાળો લિંગ છે? આત્માના અસ્તિત્વને જાહેર કરવા માટે. આવું કોઈ લિંગ આત્મામાં નથી. બુદ્ધ્યાદિ તત્ અવિદ્યમાનમસ્યેતિ સ્વયં અલિંગ હેવ. પણ આવો અનાત્મા, બુદ્ધિ, સૂક્ષ્મ શરીર એ કોઈ આપણે જોડાયેલું નથી. આમ તો પેલા ઘણીવાર કારણે એમને પેલા ઉંદર જાય તો ખાલી પૂંછડી લટકતી હોય અને આપણે ઉંદર દેખાય, અમુક પૂંછડી જ દેખાય તો કે આપણે શું કહીએ? ઉંદર છે. કેમ? પૂંછડી લટકે છે એટલે આ તો બનેલી વસ્તુ છે એટલે મને યાદ આવે છે. દુનિયાનો આમ ક્લાસ ચાલતો હોય ને કોઈક ને આમ હોય એનો, કોઈક બીજી બાજુ જોતો હોય એટલે આમ આપણને ખબર ના પડે. થોડી પછી આમ જોયું કે આમ એક સાથે એક આમ જોઈ રહ્યો તો આપણે હા એ શું જોયું? એક ઉંદર આમથી આમ જોઈ રહ્યો છે, ગયું આમ પછી કેમ ગયું? પણ કેમ ગયું? પૂંછડી લટકે છે પછી ઉંદર હોવો જોઈએ. પૂંછડી શું છે? ઉંદર માટેનું લિંગ છે. ઉંદર દેખાતો પૂંછડી દેખાતો. આત્માને કોઈ પૂંછડી નથી, અર્થાત કોઈ વસ્તુ આત્મા સાથે જોડાયેલી જ નથી. અને આત્મા સર્વ લિંગથી રહિત છે. આત્મા કારણ હોય તો એમાંથી કંઈ કાર્ય જન્મ્યું હોય તો આપણે કહીએ કે આ કાર્ય કારણનું લિંગ છે. અગ્નિ છે, ધુમાડો જન્મતો હોય, ધુમાડો અગ્નિનું જ્ઞાન કરવાનું લિંગ બને. આત્મા કાર્ય પણ નથી, કારણ પણ નથી. આ કાર્ય કારણ આ બધું લિંગ વસ્તુ ક્યાં હોય? આ કાર્ય કારણના ક્ષેત્રમાં હોય. આત્મા કાર્યને કારણ આ સર્વ પ્રકારના ખ્યાલથી મુક્ત છે. તેથી એનું કોઈ ચિહ્ન જ નથી. એ છે એના માટે શંકા જન્મે છે, એ પણ આવશે. એ છે કે નહીં એ પણ શંકા છે. તો આપણે કહીએ છીએ કે અનાત્મા એ આત્માનું લિંગ છે, પણ જેને સ્વીકારવું ના હોય તો ન સ્વીકારે. તેથી આત્મામાં કોઈ ચિહ્ન, કારણ કે એવો છે નિર્વિશેષ. આત્મા કોઈ પ્રકારની વિશેષતા નથી, નિર્વિશેષ, નિરાકાર. એના માટે કેવો છે? અલિંગ. એટલે જ કહે છે સર્વ સંસાર ધર્મ વર્જિત ઇત્યેતત. આત્મા કહે છે સર્વ સંસાર ધર્મ વર્જિત. આ લિંગ બધા ક્યાં હોય? કાર્ય અને કારણના ક્ષેત્રમાં. એનું નામ સંસાર. સંસાર એટલે ઠરીને ઠામ ના થવા સંસાર. એટલે આપણને એમ કે આ કાર્ય છે પણ પાછું કારણ નીકળે. કારણ જે કાર્ય પાસે લઈ જાય. કર્મ ક્યાં આપણે જોડી આપે? કર્મફળ થાય જોડી આપે. ચાલો કર્મફળ આપણે એમ કે કર્મફળ ભોગવ્યું એટલે પૂરું થઈ ગયું નહીં. એ કર્મફળ ભોગવાની પ્રક્રિયામાંથી નવી વાસના ઉત્પન્ન થાય, એ વડે નવું કર્મ કરાવે. એમ કરીને બીજા સાથે જોડી આપે. દરેક વસ્તુ બીજા જોડી આપનારી હોવાને કારણે ક્યાંય ઠરીને માણસ ઠામ થઈ જ ના શકે.
એનું કે બસ બધું પતી ગયું, કોઈ બધું પતે જ નહીં. એક બધું પતી ગયું ખરું, પણ નવું ત્યાં શરૂ, દરેક પતી ગયેલી વસ્તુ નવું શરૂ કરવાનું કારણ બને છે. પત્યું એટલે બીજું કશું શરૂ થાય જ નથી, વસ્તુનો અંત જ નથી. એટલા માટે સંસાર એટલે શું? સતત માણસ સર્યા જ કરે, એકમાંથી બીજી અવસ્થામાં સર્યા જ કરે, કાર્યમાંથી કારણમાં, પણ કારણમાંથી કાર્ય, પણ દરેક કાર્ય પછી બીજા કશાનું કારણ પણ હોય. એવું એકેય વસ્તુ નથી નર્યું કાર્ય જ હોય. નર્યું કાર્ય જો હોય તો આપણે એમાં પૂરું થઈ ગયું, ત્યાં પહોંચ્યા એટલે આગળ પહોંચવાનું ના હોય. કોઈ અંતિમ છેલ્લું સ્ટેશન હોય ત્યાં પહોંચી ગયા, પછી પહોંચવાનું રહે જ નહીં. કોઈ છેલ્લું સ્ટેશન જ નથી. પૃથ્વી ગોળ હોવાને કારણે છેલ્લું સ્ટેશન જ નથી. અંતે અહીં પહોંચ્યા તો નવા સીમાડાઓ દેખાય. અહીંથી આપણે આટલું જ દેખાય. પહાડો પર ચડતા હોય તો એવું જ થાય. આપણે ત્યાં ટોચ આવી ગઈ, પહોંચ્યા પછી ખબર કે પછી બીજી ટોચ છે, ત્યાં બધા ત્રીજી ટોચ આવ્યા જ કરે, ટોચ એમ કરતા કરતા. અને આ પહાડની ટોચ ક્યારેક આવે? આ પહાડ સંસાર પહાડની ટોચ આવતી જ નથી. અને ઉપર ચડવું, જેમ ઉપર જાવ હવા પાતળી થતી જાય અને આપણે થાકતા જઈએ અને વધારે શ્રમ પડતો જાય. માણસ પણ જેમને આગળ જાય મને શ્રમ પડતો જાય બિચારાને. આમ સંસારી શ્રમિત થતો હોય છે. એટલે આ સંસાર એટલે શું? આ કાર્ય કાળની શૃંખલા. એની માટે ક્યારેય પણ વિશ્રામ ન હોય માણસને. મનને ક્યારે વિશ્રામ ન હોય કે આટલું મારું પૂરું થઈ ગયું, મને વિશ્રામ છે. કોઈ દિવસ વસ્તુ પૂરી થાય જ નહીં. કોઈ વસ્તુ પૂરી ના થાય. ક્યારે મકાન બંધાઈ ગયું, પૂરું ના થાય. બંધાયા પછી ખબર પડે કે આ આટલું બાકી રહ્યું, પેલું બાકી રહ્યું, ફલાણું બાકી રહ્યું. અને પછી આપણે એટલે નવું મકાન બાંધ્યા પછી 3-4 વર્ષ તો એને પૂરું કરતા થાય. એટલામાં જે બાંધ્યું એનું પછી શરૂ થઈ જાય કે સ્વામીજી આ મકાનો 3-3 વર્ષ થશે ને એટલે એમનું મેન્ટેનન્સ જરૂર પડશે. પ્લમ્બિંગમાંથી કંઈ લીક થવા મળે, પેલામાંથી કંઈ બીજું લીક થવા મળે, પેલું કંઈ એમાં કંઈ બેસવા મળે, પેલામાં કંઈ ક્રેક થવા મળે, એ નવું પછી પ્રક્રિયા શરૂ થાય. ટૂંકમાં વસ્તુ પૂરી થાય જ નહીં. કોઈ વસ્તુ પૂરી ના થાય. દરેક વસ્તુ ચાલુ ને ચાલુ જ રહે, કોઈ વસ્તુ પૂરી થાય જ નહીં. એવું હોવાને કારણે માણસને એમ કે પૂરું થયું, પૂરું થયું, પૂરું થયું, એને કે નવું શરૂ થયું, નવું શરૂ થયું, નવું શરૂ થયું. અને આ રીતે નમ સંસાર સંસારિત અસ્મિનેથી સંસાર હે. મનુષ્ય સારી રીતે જેમાં સર્યા જ કરે, અર્થાત ગતિમાં રહ્યા જ કરે, એનો સંસાર. અને તેથી એક જન્મમાંથી બીજા જન્મમાં મૃત્યુ મૃત્યુ ગચ્છતિ, એકમાંથી બીજા જન્મમાં એની ગતિ થયા જ કરે, અન્નમ સંસાર. અને તેથી ક્યારેય આમાંથી માણસ છૂટો થાય જ નહીં, એમાંથી ક્યારેય વિશ્રામ મળે જ નહીં. ક્યાં વિશ્રામ સ્થાન છે? અલિંગ હૈ. સર્વ સંસાર ધર્મ વર્જિત હૈ. આ સર્વ કાર્યના કારણ, કર્મ ફળ, હેતુ અને ફળ, આ બધા સંસારનામ જ હેતુ ફળ કે કાર્ય કારણ, એમાંથી જ એનાથી મુક્ત આત્મા સર્વ સંસાર ધર્મ વર્જિત હૈ. અને એટલે એને જાણીને માણસ છૂટો થાય. ટૂંકમાં આમાં જે ફસાયેલો છે કાર્યકારણ શૃંખલામાં, કર્મ અને કર્મ ફળની શૃંખલામાં, હેતુ અને ફળની શૃંખલામાં ફસાયેલો મનુષ્ય એને છોડીને આને પકડે તો મુક્ત થઈ જાય. એ કહે છે આગળ ભાષ્યમાં કહે છે, યમ જ્ઞાત્વા આચાર્યતઃ શાસ્ત્રતશ્ચ મુચ્યતે જંતુઃ અવિદ્યાદિ હૃદયગ્રંથિભિઃ જીવન્નેવ પતિતેપી શરીરે અમૃતત્વં ચ ગચ્છતિ. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ. યમ આત્માનં જ્ઞાત્વા, જે આત્મા કાર્યકારણ સર્વથી પર છે, સર્વનો આત્મા છે, સર્વમર્યાદાઓથી પર છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, અવ્યભિચારી સ્વભાવ છે અને કાર્યકારણ સર્વ સંસાર ધર્મથી પર છે. આ રીતે આત્માને જાણે. કેવી રીતે જાણે? આચાર્યતઃ શાસ્ત્રતશ્ચ, આચાર્ય પાસેથી અને શાસ્ત્ર પાસેથી જાણીને. જંતુ મુચ્યતે. આ જંતુ, જંતુ એટલે જેનો જન્મ થાય નામ જંતુ. તો આ જંતુ મુચ્યતે, મુક્ત થઈ જાય છે. શું મુક્ત થાય છે? અવિદ્યાદિ હૃદય ગ્રંથિભી, અનેક પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત થાય. અનેક પ્રકારની ગ્રંથિઓથી માણસ પીડાઈ રહ્યો છે. આ બધી ગ્રંથિઓ, બધી ગ્રંથિ જ છે. કોઈ પણ પ્રકારનો આત્મા વિશેનો ખ્યાલ એટલે ગ્રંથિ. હું મહાન છું એ પણ ગ્રંથિ, હું અલ્પ છું એ પણ ગ્રંથિ, હું દીનહીન છું એ પણ ગ્રંથિ, અને હું કંઈક છું, આ બધી શું છે? ગ્રંથિઓ. આત્મા પર કોઈ પણ પ્રકારનો ખ્યાલ ઉડાડવામાં આવે એનામ ગ્રંથિ. કોઈ પણ ખ્યાલ ક્યારે આત્મા જેટલો મોટો તો હોઈ જ ના શકે. બધા ખ્યાલ કેવા છે? અલ્પ છે.
બધા ખ્યાલો હંમેશા બુદ્ધિના ક્ષેત્રમાં હોવાને કારણે બુદ્ધિ અલ્પ છે, માટે બધા ખ્યાલ પણ અલ્પ જ હોવાના, અને બધા ખ્યાલ અલ્પ હોવાને કારણે કોઈ પણ પ્રકારનો ખ્યાલ આત્મા પર ઓઢાડ્યો હોય કેવો હોય? અલ્પ જ હોય. એટલા જ માટે કોઈ પણ પ્રકારના ખ્યાલથી મને સંતોષ નથી. હું વર્લ્ડ ચેમ્પિયન છું, ધારો કે બધા ચેને ચડે તો કોઈ છે જ નહીં. બોક્સિંગ હેવી વેઇટ ચેમ્પિયન, ફલાણો ચેમ્પિયન, હા ક્રિકેટમાં આખા દુનિયામાં વધારે આટલા અમારા સૌથી વધારે રન કરનારો, સૌથી વધારે ફલાણું કરનારો, પણ ક્યારે જ છે આપણે મુક્ત ના થઈએ. કોઈક પસંદ નીકળે, રોજ છાપો વાંચે, પછી નવો નીકળ્યો કે મારો રેકોર્ડ તોડનારો કે ના, પેલો કોઈક નીકળ્યો, હમણાં કોણ નીકળ્યો, પાકિસ્તાનનો નીકળ્યો કે કોણ, પેલા કપિલ દેવને કોનો રેકોર્ડ તોડી નાખ્યો, વધારે શું વધારે વિકેટ લેવાનો, બસ હા એટલે આવી રીતે. એટલે દરેક આમ બધો રેકોર્ડ તોડ્યો આપણે, પછી રોજ પાછી ધાસતી રહ્યા જ કરે, પછી બીજો કોઈ નીકળે છે, બીજો કોઈ નીકળે છે. આપણે જાણીએ છીએ કે આપણો પ્રયત્ન અલ્પ હોવાને કારણે કોઈક તો નીકળે જે આપણાથી ચડિયાતો હોય. ટૂંકમાં ગમે તે પ્રકારનો ખ્યાલ આત્મા વિશે હોય, પોતાના વિશે હોય, એ ખ્યાલ ક્યારે પૂર્ણ સંતોષ ના આપી શકે. તાત્કાલિક સંતોષ આપી શકે, ક્યારે પૂર્ણ સંતોષ ના આપી શકે, કારણ કે એ ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. પણ સૌથી વધારે વિકેટ લેનારો નીકળ્યો તો બરોબર છે, પણ સૌથી વધારે રન કરનાર તો નહીં જ ને. કોઈ એવો નીકળે કે વધારે વિકેટ લે ને વધારે રન કરનાર કે તો એ જુદા પ્રકારનો ચેમ્પિયન થાય, અને વધારે કેચ કરનારો હોય એથી વધી જાય, એમ કરી કરીને જાત જાતના બધા રેકોર્ડ છે. અને તે હોલ ઓફ ફેમ, પછી બધા આ હોલ ઓફ ફેમ મોટો એક હોલ રાખેલો છે, ફેમસ આખી દુનિયાની અંદર જે મોટા મોટા બધા ખેલાડીઓ થઈ ગયા એ બધાના પૂતળા, એમાં મારું સ્થાન આવે કે ના આવે? પણ મારા પહેલાં 150 તો છે, હું તો 151માં હોઉં ને, એટલું નહીં પણ બીજા 275 આવશે પાછા. એટલે બહુ સુંદર વસ્તુ છે. પણ માણસ ઓહો આટલા બધા મારા પહેલાં આવી ગયા, ઓહો તરત પછી આપણને આપણે અલ્પતાનો ખ્યાલ, એ મહાન વસ્તુ પણ કઈ રીતે અલ્પતાનો જ ખ્યાલ કરાવનારી છે. અને તેથી આ હૃદય ગ્રંથિ જે અનેક પ્રકારના ખ્યાલથી જ મનુષ્ય પીડાય છે. કેવી આશ્ચર્યની વાત છે કે હું મહાન છું, એ પણ પીડનારો ખ્યાલ છે, કોઈ ખ્યાલ મુક્ત કરનારો નથી. મનુષ્યને આત્મા વિશે કોઈ પણ ખ્યાલ મુક્ત ના કરાય. કોઈ પણ પ્રકારનો ખ્યાલ, હિરણ્ય ગર્ભ છું એ ખ્યાલ પણ કેવો છે? બંધન કરનારો છે, કારણ કે હું હિરણ્ય ગર્ભ જ છું અને અવ્યક્ત નથી, પરમ પુરુષ નથી. અને તેથી હૃદય અવિદ્યાદિ હૃદય ગ્રંથિ, અવિદ્યામાંથી જન્મેલા બધા ભ્રમ, હૃદય ગ્રંથિ એટલે આત્મા વિશે સેવામાં આવી રહેલા ભ્રમ, જે ભ્રમ અનાત્માની અંદર અહમ ભાવથી ઉત્પન્ન થતા હોય. અને તેથી આ બધી ગ્રંથિઓમાંથી આત્માના વાસ્તવિક જ્ઞાનથી હવે કોઈ પ્રકારની આવશ્યકતા નથી. મનુષ્ય સર્વ જરૂરિયાતમાંથી મુક્ત થઈ જાય છે. હૃદય ગ્રંથિ જીવનનેવ મુચ્યતે. ક્યારે આ મુક્તિ મળે છે? જીવનનેવ, અત્યારે જીવંત છે ત્યારે, ભવિષ્યમાં રાહ જોવાની નથી. અને પછી મૃત્યુ પછી શું થાય? પતિતે બી શરીરે અમૃતત્વમ ચ ગચ્છતિ. આ શરીર જ્યારે પતન થશે ત્યારે પણ અમૃતત્વને પ્રાપ્ત કરશે, અર્થાત અમરતાને પ્રાપ્ત કરશે. ટૂંકમાં અમર છે જ, વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે અમર છે અથ મર્ત્યો મૃતો ભવતી, કહેશે આગળ અથ મર્ત્ય અમૃતો ભવતી. જે મર્ત્ય છે, મૃત્યુના અધીન છે, અમર બની જાય છે. પતિતે બી શરીરે અમૃતત્વમ ચ ગચ્છતિ. છેલ્લા વાક્યમાં કહે છે સહ અલિંગ પરઃ અવ્યક્તાત પુરુષ ઇતિ પૂર્વેણૈવ સંબંધઃ. સહ અલિંગ પરઃ અવ્યક્તાત. અવ્યક્તાત પરઃ પુરુષ વ્યાપક અલિંગ એવ ચ. સહ પુરુષ વ્યાપક અલિંગ અવ્યક્તાત પરઃ. બસ આમાં કે આવું વાક્ય લખે છે. ટૂંકમાં અન્વય સમજાવે છે. સહ અલિંગ પરઃ અવ્યક્તાત પુરુષેથી પૂર્વેણેવ સંબંધ. ટૂંકમાં વ્યાપક અલિંગ આ બધા પુરુષના વિશેષણ છે, અને એ પુરુષ અવ્યક્ત કરતા પર છે, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ જંતુ અર્થાત જ્ઞાની પુરુષ સર્વ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અને કયા બંધનમાંથી? બ્રહ્મમાંથી જન્મેલી અનેક પ્રકારની ગ્રંથિરૂપી બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે કહ્યું જ્ઞાત્વા સદશોકમ આત્મવિદ. આત્મનું જ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। મનનો આત્મા બુદ્ધિ છે, બુદ્ધિનો આત્મા મહત્તત્વ છે, એનો આત્મા અવ્યક્ત છે, એનો આત્મા પણ પરમાત્મા છે। અવ્યક્તાत् પરઃ પુરુષः व्यापकः सर्वથી व्यापक सर्वથી सूक्ष्म अलिंग अर्थात सर्व विशेष रहित सर्व संसार धर्म वर्जित है। सर्व संसार धर्म कार्य कारण वगैरह सर्व धर्म रहित ज्ञान प्राप्त करने जंतु अमृतत्व ने प्राप्त करे છે। હવે આગળના મંત્રથી કહે છે कथम तर्हि विद्यते इति उच्यते। कथम तर्हि सर्वधर्म से वर्जित जो है तो कथम तर्हि तद दर्शनम उपपद्यते। ये आत्माનું દર્શન કેમ શક્ય બને? એટલે પૂછે છે કે આવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે કે આત્માનું દર્શન સર્વ ધર્મથી રહિત આ નિર્વિશેષ આત્માનું દર્શન કેમ શક્ય બને એવું જ્યારે પૂછવામાં આવે છે ત્યારે શું અભિપ્રાય છે, અર્થાત કયા અભિપ્રાયથી આ પૂછવામાં આવે છે? શું આત્માનું કોઈ ઘટ પટ એમ વિષય રૂપે દર્શન કરવા ઈચ્છો છો અને એમ કહેવા માંગો છો કે નહીં આ ઘટ પટે એમ કોઈ વિષયના રૂપમાં આત્માનું કેમ દર્શન થઈ શકે? કારણ કે સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થનું દર્શન કરતા હોઈએ તો એટલા માટે કે કોઈ રૂપ રંગ કોઈ પ્રકારનો વિશેષ છે એટલા માટે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બની શકે। કોઈ પ્રકારનો વિશેષ ન હોય, ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે, મનના જ્ઞાનનો વિષય ન બની શકે તો તમે આત્માનો વિષય થયા પોતાનાથી ભિન્ન કોઈ વિષય હોય પદાર્થ હોય એ રીતેનું દર્શન કરવાની અપેક્ષા રાખો છો। આત્માનું દર્શનમાં તમે કયા પ્રકારની અપેક્ષા રાખો છો? અથવા તો उत अविषयतया एव। ये आनंदगिरी पूछे छे कथम दर्शनम उपपद्यते इति प्रष्टुः को अभिप्राय है। केम दर्शन थई शके एवुं ज्यारे पूछवामां आवे त्यारे शुं प्रकारनो अभिप्राय छे? कया प्रकारना दर्शननी अपेक्षा राखो छो? दर्शन विषे तमारो शुं ख्याल छे? किम विषयतया दर्शनम वक्तव्यम? आत्मानुं कोई मारे भिन्न विषय छे ए रीते दर्शन करवानुं केम थई शके एम पूछो छो? उत अविषयतया एव दर्शन उपाय वाच्य है। क्या प्रकार दर्शन उपाय पृच्छा करो छो कि केवी रीते आत्मानु जोई शकूं एवी जातनी बात करो एटले उपाय पूछो छो कि पछी अविषयतया आत्मा विषय नथी अने ए तो पण एनुं दर्शन केम थई शके ए उपाय पूछो छो? तो कहेशे कि आत्मानु क्यारे विषयतया दर्शन न थई शके। दर्शन करनारो जो होवाने कारणे क्यारे आत्माने पोताने भिन्न एम करे जोई न शकाय। એ જ મંત્રમાં કહે અને છતાં પણ આત્માનું દર્શન જરૂર થઈ શકે એ વસ્તુ આ 9મા મંત્રમાં કહે છે મંત્રમાં ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદા મનીષા मनसाभिक्लुप्तः एतद्विदुरमृतास्ते भवन्ति न सन्दृशे तिष्ठति रूपस्य अस्य आत्मनः रूपं सन्दृशे न तिष्ठति। सन्दृशे अर्थात पोतानी समक्ष आत्मानुं रूप क्यारे पण पोतानी समक्ष चक्षु के इंद्रियों समक्ष क्यारे पण उपस्थित थतुं नथी। एवुं क्यारे पण न बने कि आत्मा पोतानी समक्ष एवुं नथी बनतुं। न चक्षुषा पश्यति कश्चनैनम
એન આત્માનમ કશ્ચન ચક્ષુષા ન પશ્યતિ. એવું ક્યારેય પણ ન બની શકે આ આત્માને કોઈ ચક્ષુથી જોઈ શકે, આંખોથી જોઈ શકે કે ઇન્દ્રિયોથી આત્માના દર્શન કરી શકે, એવું ક્યારે પણ ના બને. કારણ કે આત્માનું રૂપ, આત્મા કોઈ પ્રકારના રૂપવાળો ન હોવાને કારણે રૂપવાનના જ હંમેશા દર્શન થઈ શકે. આત્માનું કોઈ રૂપ ન હોવાને કારણે એ ક્યારેય પણ ચક્ષુનો કે જ્ઞાનેન્દ્રિયનો વિષય ન બની શકે, એ ક્યારે પણ પોતાની સમક્ષ ના આવી શકે. અને તો પછી કેમ દર્શન થઈ શકે? હૃદા મનીષા મનસા અભિક્લુપ્ત. હૃદા મનીષા, મનીષા એટલે મનીટ વડે. હૃદય એટલે હૃદયમાં રહેલી, આગળ સમજાવશે આ મંત્રમાં, મનીટ અર્થાત બુદ્ધિ. જે મનીટ અર્થાત જે મનીષી છે, અર્થાત જે શાસન કરનારી છે એનું મનીટ. તો મનનું શાસન કરનારી છે બુદ્ધિના માટે અને મનીટ કહેવામાં આવે છે. તો એ બુદ્ધિ જેનું સ્થાન હૃદયમાં છે એવી બુદ્ધિ વડે મનસા, મન વડે અર્થાત મનન વડે અભિક્લુપ્ત હૈ. એટલે આ પ્રકારની બુદ્ધિ મનન વડે આત્માનું દર્શન કરવા માટે સમર્થ બને છે. અર્થાત અભિક્લુપ્ત હૈ, આત્માને પણ જ્ઞાનનો વિષય બનાવી શકાય. કોના વડે? તો કે એવી બુદ્ધિ વડે જે હૃદયમાં રહેલી છે, અને મનન દ્વારા એ બુદ્ધિ વડે આત્મા પણ જ્ઞાનનો વિષય બની શકે. એ તદ્વિદુઃ, અને એ રીતે આત્માને જેઓ જાણે છે, અમૃતાસ્તે ભવંતી, એ લોકો અમૃત અર્થાત અમર બની જાય છે. સમજાવે છે ભાષ્યમાં. પહેલા ન સંદૃશે સંદર્શન વિષયે ન તિષ્ઠતે પ્રત્યેગાત્મનઃ અસ્ય રૂપમ અતઃ ન ચક્ષુષા સર્વેન્દ્રિયેણ ચક્ષુર્ગ્રહણસ્ય ઉપલક્ષણાર્થત્વાत् પશ્યતિ ન ઉપલભ્યતે કશ્ચન કશ્ચિદપી એનમ પ્રકૃતમ આત્માનમ ન સંદૃશે. દૃશ એટલે કે જોવું, સંદૃશ એટલે કે સંદર્શન વિષયે આત્મા ન તિષ્ઠતિ. ક્યારે પણ આત્મા સંદર્શનનો એટલે કે સારી રીતે જોવાનો વિષય ના બની શકે. આત્મા જોવાનો વિષય બની શકે પણ સારી રીતે જોવાનો વિષય ના બની શકે. યદિ મન્યસે સ્વેદેતિ ધર્મેવાપી નૂનમ વેત્તત્વમ બ્રહ્મણો રૂપમ. ગુરુજી શિષ્યને કહે છે કે ઉપનિષદમાં યદિ મન્યસે સ્વેદેતિ, તું તેમ માનતો હોય કે આત્માને સારી રીતે જાણે છે, તો તું આત્માને જાણતો નથી. તો કોઈ કે હું આત્માને જાણતો નથી તો જાણે છે એવું નથી. આત્માને નથી જાણતો કહેનારો જાણે છે એવું નથી, પણ જે જાણે છે એ તો કહે છે કે હું આત્માને નથી જાણતો. અર્થાત આત્મા સારી રીતે જાણવાનો વિષય નથી. આ વસ્તુને સારી રીતે જાણી ક્યારે કહેવાય? જ્યારે સ્પષ્ટ રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોનો વિષય બને ત્યારે. ન સંદર્શન વિષય તિષ્ઠતિ, અર્થાત જ્ઞાનેન્દ્રિયોના સારી રીતે દર્શન કરી શકે એ રીતે આત્મા ક્યારે પણ કોઈની સમક્ષ ઉપસ્થિત થતો નથી. શું પ્રત્યેગાત્મન અસ્ય રૂપમ, અસ્ય રૂપમ અસ્ય પ્રત્યેગાત્મન રૂપમ. આ પ્રત્યેગાત્માનું રૂપ જે સ્વરૂપ છે, પ્રત્યેગાત્માનું, પ્રત્યેક એટલે જે અંદર છે, આંતરિક છે. તો પ્રત્યેક જે અંતરાત્મા છે એનું રૂપ એવું નથી કે ક્યારેય પણ આપણી સમક્ષ ઉપસ્થિત થાય. રૂપ એટલે કે સ્વરૂપ, એ પ્રત્યેગાત્માનું સ્વરૂપ એવું નથી કે જે આપણી ઇન્દ્રિયોની કે મનની સમક્ષ ઉપસ્થિત થાય. અતઃ એ જ કારણથી ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનેનમ, ન ચક્ષુષા, અને તેથી ચક્ષુ વડે, આંખો વડે ક્યારેય પણ કોઈ આત્માને જોઈ ન શકે. ચક્ષુર્ગ્રહણ સર્વેન્દ્રિયેણ, આંખો વડે અર્થાત કોઈ પણ ઇન્દ્રિય વડે ક્યારેય કોઈ આ આત્માને નું જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે. આત્મા ક્યારે પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બની શકે. ચક્ષુર્ગ્રહણસ્ય ઉપલક્ષણાર્થત્વાत्. આ ભલે ઉપનિષદમાં શ્રુતિમાં ચક્ષુ એટલે આંખ એવો શબ્દ વાપર્યો છે, પણ ચક્ષુ શબ્દથી આપણે બધી જ જ્ઞાનેન્દ્રિયો સમજી લેવાની. એવું નથી કે આંખનો વિષય ન બને અને કાનનો વિષય બને કે બીજી કોઈ ઇન્દ્રિયોનો વિષય બને, એવું નથી. અર્થાત જે મર્યાદા ચક્ષુને લાગુ પડે છે એ જ પ્રકારની મર્યાદા સર્વ ઇન્દ્રિયોને લાગુ પડે છે. આત્મા કોઈ પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચેત. આગળ જ આવી ગયું. આત્મા કોઈ અશબ્દ અસ્પર્શ અરૂપ
એનામાં શબ્દનો ગુણ નથી એટલે સાંભળી ના શકાય. અસ્પર્શમ એનો સ્પર્શનો ગુણ નથી, સ્પર્શ ન કરી શકાય. એનું કોઈ રૂપ રંગ નથી, એને જોઈ ન શકાય. એનામાં કોઈ રસ નથી, એનો સ્વાદ ન ચાખી શકાય. એની કોઈ ગંધ નથી, માટે એને સૂંઘી ન શકાય. અને આ રીતે કહેવામાં આવ્યું આત્મા આવા સર્વ વિશેષણોથી રહિત હોવાને કારણે માત્ર ચક્ષુ નહીં, કોઈ પણ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકે. ન પશ્યતિ ન ઉપલબ્ધતે. ઉપલબ્ધિ એટલે કે પ્રત્યક્ષતા. ઉપલબ્ધિ અર્થાત ઇન્દ્રિય જ્ઞાન. કોઈ પણ મનુષ્ય ન કશ્ચન કશ્ચિદપી એનમ પ્રકૃતમ આત્માનું ઉપલબ્ધતે. ઉત્તર આપ્યો કે આત્માને શું કોઈ વિષય રૂપે જોવાને દર્શનની વાત કરો છો તો કે એ શક્ય નથી. હવે બીજું કહે છે કે નહીં, આત્માના વિષય રૂપે દર્શન ન થઈ શકે, ઇન્દ્રિયો વિષય ન બની શકે, છતાં પણ જરૂર એનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે આગળ પૂછે છે કથમ તર્હિ તમ પશ્યેદ ઇતિ ઉચ્યતે હૃદા હૃસ્થયા બુદ્ધ્યા મનીષા મનસઃ સંકલ્પાદિરૂપસ્ય ઇષ્ટે નિયંતૃત્વેન ઇતિ મનીટ તયા હૃદા મનીષા અવિકલ્પયિત્ર્યા. કથમ તર્હિ તમ પશ્યેત. તો કઈ રીતે પછી આત્માના દર્શન થઈ શકે જો આત્મા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય? કારણ કે એ રીતે જ્ઞાન મેળવવા આપણે ટેવાયેલા છે. હંમેશા આપણું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું હોય અને ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત થયું એનું આપણે મનથી ચિંતન કરી શકીએ. પણ આત્મા ક્યારે જ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન બની શકતો હોય તો કેવી રીતે પછી આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? કથમ તર્હિ તમ પશ્યેત. તો એનો ઉત્તર આપવામાં આવે છે ઉચ્ચતે હૃદા મનીષા. હૃદા હૃદય થયા બુદ્ધ્યા. આ હૃદયની અંદર રહેલી બુદ્ધિ વડે આત્માના દર્શન થઈ શકે. વડે કેવી બુદ્ધિ? મનીષા. એ પણ તૃતીય વિભક્તિ છે. આ મનીષા એ તૃતીય વિભક્તિ છે. મનીષ શબ્દની તૃતીય વિભક્તિ. મનીષા પણ એમ કે મનીષા બુદ્ધિ. મનીષા પ્રથમાંતા નથી, તૃતીયાંતા છે. ત્યાં આગળ શબ્દ છે મનીટ. એ મનીટ શબ્દ કેવો આવ્યો? મન અને ઈટ. મનસ અને ઈટ એટલે કે અનિયમિત રૂપ છે, પણ છતાં એ સમજાવે છે મનસઃ ઇષ્ટે. તો મન જે છે એનું ઈશન કરનારી, શાસન કરનારી જે છે નામ બુદ્ધિ. આ બુદ્ધિને મનીટ કહેવામાં આવી કારણ કે બુદ્ધિ મનનું શાસન કરનારી છે. સમજાવે છે અહીંયા આગળ. બાહ્યકરણ ગ્રામોપરમે ભી યદા મનઃ વિષયાન સંકલ્પયતે તદા મોક્ષો બુદ્ધિ તસ્ય નિયંત્રી ભવતી. એવું જ્યારે બને કે આપણે ધ્યાનની પ્રક્રિયામાં આપણે ઇન્દ્રિયોને જ્યારે બહારના વિષયોમાંથી નિવૃત્ત કરી દીધી હોય, અર્થાત બહારના વિષયોમાં ઇન્દ્રિયો કોઈ પ્રવૃત્તિ ન હોય, અને તો પણ મન ઘણી બધી આંતરિક ચંચળતા બતાવતું હોય છે. મનઃ વિષયાન યદા સંકલ્પયતે. તો ભલે મન ઇન્દ્રિયોના દ્વારથી વિષયોમાં વિચરણ ન કરતો હોય, ઇન્દ્રિયોના દ્વાર બંધ કરી દેવામાં આવે તો પણ મન પોતાની કલ્પનાના વિષયોની વળી પાછી કંઈક રચના કરતું હોય, એ કાલ્પનિક વિષયોમાં વિચરણ કરતું હોય, એવું બને છે. અંતે વખતે બુદ્ધિ આ મનનું નિયંત્રણ કરે છે. કેવી રીતે કરે છે? અર્થાત કેવી રીતે બુદ્ધિએ મનનું નિયંત્રણ કરવું જોઈએ? આ મન હજી પાછી પોતાની કલ્પનાના વિષયોમાં આમ તેમ ભ્રમણ કરતું હોય તો કેવી રીતે બુદ્ધિએ મનનું નિયંત્રણ કરવું જોઈએ અહીં સમજાવે છે. હે મનઃ કિમર્થમ ત્વમ પિશાચવત પ્રધાવસી. આ બુદ્ધિ મનને પૂછે છે કે હે મન, આ પિશાચની જેમ આમ તેમ કેમ દોડાય કરે છે? મન પિશાચ એટલે શું? જેને કોઈ પ્રકારનું કોઈ સ્થાન જ ના હોય, આમથી તેમ દોડ્યા કરતા નામ પિશાચ. કિમ ત્વમ પિશાચવત પ્રધાવસી. અરે હે મન, તું શા માટે પિશાચની જેમ આમ તેમ દોડાદોડ કરે છે? તું વિષયોમાં શા માટે દોડાદોડ કરે છે? ન તાવત સ્વપ્રયોજનાર્થમ. શેને માટે તું દોડે છે? એ વિષયમાં દોડવાથી તું કયા પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરી શકીશ? ન તાવત સ્વપ્રયોજનાર્થમ. હે મન, એવું તો ન જ બને
કે આ વિષયોમાં તારું જે ભ્રમણ છે એ તારે પોતાને માટે છે, એવું તો નથી જ. તવ જડત્વાત પ્રયોજન સંબંધ અનુપત્તે હે, તું તો જડ છે. મન કેવું છે? જડ છે. જળ હોવાને કારણે તને વિષયો સાથે કોઈ પ્રકારનો સંબંધ ન થઈ શકે, અર્થાત તું તો વિષયોને ભોગવી ન શકે. હંમેશા ભોગવનાર તો ચેતન જ હોવો જોઈએ. હે મન, તું તો જળ છે અને તેથી તું તો વિષયોને ભોગવી શકવાનું નથી, અર્થાત વિષયોના ભોગમાંથી તને કોઈ પ્રકારની તૃપ્તિ મળે એવું તો છે નહીં. તું શા માટે દોડાદોડ કરે છે? તો મને એમ કે નહીં નહીં, હું માને માટે નહીં પરંતુ ચૈતન્ય આત્મા માટે દોડી રહી છું, દોડી રહ્યું છે એમ ધારો કે મન કે. તો કે ન તાવત તવ જડત્વાત પ્રયોજન સંબંધ અનુપત્તે વિષયાણામ ચ ક્ષયષ્ણુત્વાદિ દોષ દુષ્ટાનામ સંબંધેને પ્રયોજન અનુપત્તે. એ પણ ખરું. દાદા મને એમ કે નહીં નહીં, હું તો મારે માટે દોડી રહ્યું છું, તો પણ મને કહેવાય કે જે વિષયોમાં તું દોડોદોડી કરે છે એમાંથી કયા પ્રકારનું સુખ મળવાનું છે. વિષયાણામ ચ ક્ષયશ્રુત્વાદિ દોષ દુષ્ટાનામ, વિષયો દુષ્ટ છે, દુષ્ટ દૂષિત છે. અનેક પ્રકારના દોષોથી દૂષિત થયેલા મનમાં વિષયોમાં તું શું ભ્રમણ કરે છે? ક્ષયષ્ણુત્વમ અર્થાત જે વિષયો નષ્ટ થઈ જનારા છે. વળી સાતિશયત્વમ, એ વિષયોનું સુખ ક્યારેય પણ પૂર્ણ સંતોષ આપી શકતું એવું હોતું જ નથી. ક્યારેય પણ કોઈ પણ વિષયમાંથી પૂર્ણ સંતોષ પ્રાપ્ત થયું ના બને, કારણ કે હંમેશા એનાથી વધારે સુખ જીવનમાં ક્યાંક હોવાનું જ. એટલે કે કોઈ વિષયનું સુખ આપણે ભોગવી રહ્યા હોઈએ ત્યારે પણ મનમાં આ પ્રકારનો ખ્યાલ હોય છે કે આ પહેલાં જેવું તો નથી, અથવા આને બદલે આમ હોત તો સારું થાત. કોઈ ક્યારે પણ કોઈ વિષય પરફેક્ટ અર્થાત પૂર્ણ તો હોઈ જ ના શકે. અને તેથી સાતિશયત્વ અર્થાત હંમેશા એ સુખમાં કોઈ પ્રકારનો વધારો થઈ શકે એ પ્રકારની શક્યતા તો છે જ. એવું હોવાને કારણે ક્યારેય પણ વિષયો મનને પૂર્ણ સંતોષ ના આપી શકે. એક તો હે મન, તું જડ છે, અને બીજું આ વિષયો ક્યારેય પણ તને પૂર્ણ સંતોષ ના આપી શકે, કે એક વિષય હમણાં છે અને પછી નથી, અને છે ત્યારે પણ ક્યારેય પૂર્ણ તૃપ્તિ કરનારો હોતો જ નથી. અને તેથી આવા દોષોથી દૂષિત થયેલા વિષયો સાથે શું સંબંધ કરવો? સંબંધ જો કરવો જ હોય તો કોની સાથે કરવો જોઈએ? જે નિર્દોષ હોય. પણ તું જેની સાથે સંબંધ બાંધવાની ઈચ્છા રાખે છે એ બધા વિષય કેવા છે? દૂષિત છે. તેથી પ્રયોજન અનુપત્તે હે, આવા દૂષિત વિષયો સાથે સંબંધ કરવાનું કોઈ ખરેખર કોઈ બુદ્ધિપૂર્વકનું કારણ હોય જ ના શકે. પણ હે મન, શા માટે પિશાચની જેમ આ વિષયોમાં તું દોડાદોડ કરે છે? ના આપી ચેતનાર્થમ, કદાચ મને એમ કે નહીં નહીં, હું તો આત્મા માટે દોડાદોડ કરું છું, ચેતન માટે. તસ્ય અસંગત્વાત પરમાનંદ સ્વભાવત્વાત છે, કે આત્મા અસંગ છે, એનામાં કર્તૃત્વ ભોગતૃત્વ કંઈ ન હોવાને કારણે તું ગમે તેટલા વિષયો લઈ આવીશ તો આત્મા ભોગવી શકવાનો તો કાંઈ અભોગતા છે. અને તેથી અસંગત્વાત, ક્યારે આપણે કરતા ભોગતા કોઈ વસ્તુ ક્યારે બની શકે? કર્મ સાથે જ્યારે સંબંધ થાય ત્યારે જ કોઈ કરતા બની શકે, અને ભોગના વિષય સાથે સંબંધ થાય તો જ ભોગતા બની શકે. આમ કર્તૃત્વમ ભોક્તૃત્વમ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે કોઈ પ્રકારનો સંબંધ થઈ શકે ત્યારે. આ ચેતન મને જ બધા સંબંધ થાય, ચેતનને કોઈ સંબંધ જ ના થઈ શકે. અસંગત્વાત, આ ચેતન અસંગ હોવાને કારણે કોઈ પ્રકારનો સંબંધ થઈ જ ન શકે. કર્તૃત્વ ભોક્તૃત્વ કોઈ સંબંધ શક્ય નથી. અને કદાચ સંબંધ થાય એવું તમે કલ્પના કરો તો પણ શેના માટે આનંદ સ્વભાવત્વાત છે. તું જે લઈને આવવા માંગે છે વિષયનો આનંદ, એ તો ચેતનમાં ભરેલો જ છે, કારણ કે એ આનંદ સ્વભાવ છે, આનંદ સ્વરૂપ હોવાના કારણે પણ એને વિષય સુખનું કોઈ પ્રયોજન નથી. ચૈતન્ય આત્મા વિષય સુખ ભોગવી ન શકે, કારણ કે એ વિષયો સાથે ભોગતાના રૂપમાં સંબંધિત ન થઈ શકે. અને બીજું, વિષય સુખ ભોગવવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ પૂર્ણ હોવાને કારણે, આનંદ સ્વરૂપ હોવાને કારણે એને વિષય ભોગનું કોઈ પ્રયોજન જ નથી. પણ હે મન, તને પણ કોઈ પ્રયોજન છે નહીં, આત્માને કોઈ પ્રયોજન ના હોય તો કોના પ્રયોજનથી, કયા હેતુથી આ વિષયોમાં તું આમ તેમ પિશાચની જેમ દોડી રહ્યું છે? આમ કરી ત્યારે મન શાંત થાય. મનને એટલે આવી રીતે બુદ્ધિ મનનું નિયંત્રણ કરે. નિયંત્રણ કરવાનું એટલે કે મનને કેળવવાનું. નિયંત્રણ કરવું એટલે બળજબરી કરવી એવું નહીં. બળજબરી કરવાથી કદાચ મન પર થતી હોય તોય પણ જ્યાં સુધી બળજબરી કરી ત્યાં સુધી કદાચ કાબુ મળે અને પછી વળી પાછું ભાગી જાય. પરંતુ મનને નિયંત્રણ કરવું અર્થાત મનને સમજાવવું, મનને કેળવવું. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. હવે આ બધા મંત્રોમાં યોગની વાત કરે છે. એ સંદર્ભમાં કહેવામાં આવે છે કે મનને ખરેખર આપણે મિત્ર બનાવવું જોઈએ.
મનને આપણે સેવક બનાવીએ, એનું આપણે એને બળ જબરીથી નિયંત્રણ કરીએ એવું બનવાનું નથી. અને મનને મિત્ર બનાવવું જોઈએ. અને મિત્ર કેમ બનાવાય? પોતાને અનુકૂળ બનાવવું જોઈએ. કેમ અનુકૂળ બનાવાય? તો કે એને કેળવવું જોઈએ, એને આ રીતે કેળવણી આપવી જોઈએ. શાસ્ત્રમાં જે પ્રકારનો વિવેક આપણે સમજાવવામાં આવે છે એ વિવેકના આધારે મનને કેળવવું જોઈએ. અને આ રીતે નિયંતૃત્વેન બુદ્ધિ મનીર ઉચ્ચતે. આ રીતે વિવેકપૂર્વક મનનું નિયંત્રણ કરતી હોવાને કારણે બુદ્ધિને મનીટ કહેવામાં આવી. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે મનસઃ સંકલ્પાદ રૂપસ્ય ઇષ્ટે નિયંતૃત્વેન. આ મનની નિયંતા હોવાને કારણે જે મનનું ઈશન કે શાસન કરે છે એ બુદ્ધિને મનીટ કહેવામાં આવે છે. તયા તૃતીયા વિભક્તિ એવી મનીટ એટલે કે એવી એનું ત્રીજા વિભક્તિ છે મનીષા. જેમ ઈશા વાસ્યમ, ઈશા પણ તૃતીય વિભક્તિ છે ને ઈટ. ઈષ્ટે ઇટ ઈટ, જે ઈષ્ટ એટલે શાસન કરવું એ જેનો સ્વભાવનું નામ ઈટ, તેના આવડે એટલે ઈશા. આ મનનું શાસન કરવું જેનો સ્વભાવ છે એવી બુદ્ધિને પણ મનીટ કહીએ, અને એવી બુદ્ધિ વડે મનીષા. તયા अर्थात जे बुद्धि कोई प्रकार विकल्प करने विषय कल्पना शून्य बुद्धिया. જે બુદ્ધિ સર્વ વિષયોની કલ્પનાઓથી સંકલ્પ વિકલ્પોથી મુક્ત થઈ ગઈ છે એવી બુદ્ધિ જે મનનું નિયંત્રણ કરે છે. આ પ્રકારની બુદ્ધિ અથવા મન આ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીને ઇન્દ્રિયોને શાંત બનાવે, બુદ્ધિ મનનું નિયંત્રણ કરીને મનને શાંત બનાવે, અને પોતે પણ સંકલ્પ વિકલ્પથી રહિત જ્યારે થઈ ગયો હોય, આવું સંકલ્પ વિકલ્પ શૂન્ય જે મન છે ને એટલે કહ્યું અવિકલ્પયિત્રી બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિ જે સંકલ્પ વિકલ્પથી રહિત છે, અંતર્મુખ છે, સ્વસ્થ છે, એવી બુદ્ધિમાં આત્માના દર્શન થઈ શકે. તો પણ એ બુદ્ધિ માત્ર આવી સંકલ્પ વિકલ્પ રહિત થઈ ગઈ એટલે આપણે નહીં, મનસા આગળ કહે છે મનસા મનન રૂપેણ સમ્યક દર્શનેન અભિક્લુપ્તઃ અભિસમર્થિતઃ અભિપ્રકાશિતઃ ઇત્યેતત આત્મા જ્ઞાતું શક્યતે ઇતિ વાક્યશેષઃ. બુદ્ધિ પણ મન વડે, પાછું મન શબ્દનો અર્થ શું કરવાની? મનસા એટલે કે મનન રૂપેણ સમ્યક દર્શનેન. આ પ્રકારની બુદ્ધિ મનન અથવા શાસ્ત્રના શ્રવણ દ્વારા, મનન દ્વારા આ બુદ્ધિ જ્યારે શાસ્ત્રના આ પ્રકારની બુદ્ધિ શાસ્ત્રના અર્થને ગ્રહણ કરી શકે. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાન શ્રવણથી થાય અને બુદ્ધિમાં એ જ્ઞાન થાય, છતાં કયા પ્રકારની બુદ્ધિમાં જ્ઞાન થઈ શકે? જે બુદ્ધિમાં શાસ્ત્રના અર્થને ગ્રહણ કરવાની સૂક્ષ્મતા અને સ્વસ્થતા છે. બુદ્ધિમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો હોય ત્યારે શાસ્ત્રમાં જે શ્રવણ કરતી હોય ત્યારે પણ આ બુદ્ધિ શાસ્ત્રના અર્થને ગ્રહણ કરી શકતી નથી. તેથી આ પ્રકારે સર્વ સંકલ્પથી મુક્ત થયેલી બુદ્ધિ શાસ્ત્રના અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે. તો મન રૂપેણ સમ્યક દર્શનેન, સમ્યક દર્શનથી યથાર્થ દર્શનથી આ બુદ્ધિ આત્માના દર્શન કરી શકે. એટલે કે યથાર્થ દર્શન અર્થાત અવિષયતયા દર્શન. આત્મા પોતાનો વિષય નથી, આત્મા મારું જે સ્વરૂપ છે. આ રીતે શાસ્ત્રના શ્રવણથી જ્યારે બુદ્ધિ આ રીતે શાંત સ્વસ્થ બની હોય ત્યારે શાસ્ત્રના ઉપદેશથી હવે બુદ્ધિમાં ઉપદેશ કરવામાં આવે. હવે બુદ્ધિમાં અન્વય વ્યતિરેક થઈ ગયો છે, એમાં જ્યારે ઉપદેશ કરવામાં આવે. કયો અન્વય વ્યતિરેક? દૃશ્ય વ્યતિરેક. કે આ ઇન્દ્રિય દેહ મન બધા શું છે? તો કે દૃશ્ય છે, અને હું કોણ છું? દ્રષ્ટા છું, સાક્ષી છું, સર્વની પ્રકાશક છું. તો એ પ્રકારની અવસ્થા જ્યારે હોય ત્યારે કહેવામાં આવે છે કે તું માત્ર સાક્ષી છે એવું જ નથી, તું કોણ છે? સર્વ સાક્ષી છે, સર્વની આત્મા છે. એટલે બુદ્ધિને કહેવામાં આવે છે તું કોણ છે? સર્વની સાક્ષી, સર્વ આત્મા. જે પોતાને એક ઉપાધિના આત્મરૂપે જાણે છે એને કહેવામાં આવે છે કે હું એ તું સર્વની આત્મા, ત્વમ તત્વમસી, ત્વમ તત અસી, અર્થાત ત્વમ બ્રહ્મ અસી, તું બ્રહ્મ છે, સર્વાત્મા છે. એટલે અર્થાત આ રીતે મહાવાક્યનું જ્યારે એ બુદ્ધિની અંદર મહાવાક્યના દર્શનનો આ પ્રકારે પ્રયત્ન કરવામાં આવે
ત્યારે બુદ્ધિ આ મહાવાક્યના ઉપદેશની મદદથી આત્માના સમ્યક દર્શન કરી શકે છે કે હું માત્ર આ એક જ ઉપાધિની સાક્ષી છું નહીં, સર્વ ઉપાધિની સાક્ષી, સર્વને પ્રકાશિત કરનાર સર્વનો આત્મા છું. એ પ્રકારનું જ્ઞાન આ બુદ્ધિમાં જન્મે છે. અને આ રીતે આત્મા અભિક્લુપ્ત હૈ, અભિસમર્થિત હૈ, અભિપ્રકાશિત હૈ. આ રીતે આત્મા અભિક્લુપ્ત હૈ. ક્લુપ એટલે સામર્થ્ય. આત્મા પણ દર્શન માટે સમર્થ બને, અર્થાત અભિપ્રકાશિત હૈ. આ પ્રકારની બુદ્ધિ વડે આત્માને દર્શન યોગ્ય બનાવવામાં આવે છે. આત્મા દર્શન યોગ્ય નથી. સામાન્ય બુદ્ધિ કે મન જે બહિર્મુખ છે એને માટે આત્મા દર્શન યોગ્ય નથી, પરંતુ આ આત્માને દર્શન યોગ્ય બનાવવામાં આવે છે. કોના વડે બનાવવા છે? આ પ્રકારની મનિટ અર્થાત બુદ્ધિ વડે આત્માને દર્શન યોગ્ય બનાવવામાં આવે છે. એટલે કે આત્મા અભિપ્રકાશિત હૈ. આ પ્રકારની બુદ્ધિ વડે આત્મા પ્રકાશિત થાય છે, અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ પ્રકારની બુદ્ધિમાં પ્રકાશિત થાય છે. તયા આત્મા જ્ઞાતુમ શક્યતે. આ પ્રકારની બુદ્ધિ વડે આત્મા જાણવું શક્ય બને છે. ઇતિ વાક્ય શેષ હૈ. આટલું ઉમેરવું જોઈએ. અહીંયા વળી આનંદગીરી સમજાવે છે, વિષય કલ્પના શૂન્ય બ્રહ્માસ્મીતિ અવિષયતયા એવ બ્રહ્મ ભાવ વ્યંજકયા મહાવાક્યોત્થયા બુદ્ધિવૃત્યા જ્ઞાતુમ શક્યતે. એ જ કહે છે કે આવી બુદ્ધિમાં મહાવાક્ય એટલે મહાવાક્યનું જ્યારે ચિંતન કરવામાં આ પ્રકારની બુદ્ધિમાં, જે બુદ્ધિમાં હવે આ દેહમાં ઉપાધિમાં અહંભાવ રહ્યો નથી, એ બુદ્ધિમાં જ્યારે મહાવાક્યનું ચિંતન કરવામાં આવે કે હું માત્ર આ એક જ ઉપાધિનો દ્રષ્ટા છું એમ નહીં, પરંતુ સર્વ ઉપાધિનો દ્રષ્ટા છું, સર્વનો આત્મા છું. અને ત્યારે જે પ્રકારની જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય એમાં આ આત્મા જાણવો શક્ય છે. કથમ ભૂત આત્મા, કયા પ્રકારનો આત્મા? તો કે મનસા સમ્યક દર્શનેન. કે છે આનંદગીરી, યદ યદ મયા દૃશ્યતે બાહ્યમ ઘટાદિ તત્ત અહમ યથા ન ભવામી. જો અન્વય વ્યતિરેક, યદ્યદ મયા દૃશ્યતે બાહ્યમ ઘટાદિ, જેવી રીતે બહારના ઘટ પટ વગેરે પદાર્થો જે મારા જ્ઞાનના વિષયો બને છે એ હું નથી. જે કોઈ વસ્તુ મારા જ્ઞાન, જે કોઈ પદાર્થ મારા જ્ઞાનનો વિષય બને એવું ના હોઈ શકું. આ માઇક્રોફોન હોય, પુસ્તક હોય, ઘડિયાળ હોય, ટેબલ હોય, ઘટ હોય, પટ હોય, આ બધા ભિન્ન ભિન્ન પદાર્થો જે મારા દર્શનના અર્થાત પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે, તત્ત અહમ યથા ન ભવામી, જે તો હું એ નથી. તથા અસ્મિન્નપી સંઘાતે યદ્યદ દૃશ્યમ તત્તદહમ ન ભવામી. અને તે રીતે આ સંઘાતમાં ઉપાધિની અંદર પણ જે કોઈ દૃશ્ય અર્થાત જે કોઈ મારા જ્ઞાનનો વિષય છે એ હું નથી, અર્થાત દેહ હું નથી. જેમ ઘટ પટ વગેરેના દર્શન થાય, દેહ પણ દર્શનના વિષયો છે, પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે, તેમાં દેહ પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. આ ઇન્દ્રિયો પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય, કારણ કે ઇન્દ્રિયોનું પણ વિષયીકરણ થઈ શકે. આ મનની ભાવનાઓ પણ પ્રત્યક્ષ જ્ઞાનના વિષય છે, અર્થાત એ પણ પ્રત્યક્ષ અર્થાત અપરોક્ષ અર્થાત સાક્ષાત જ્ઞાનના વિષયો છે, એમનું પણ વિષયીકરણ થઈ શકે. અરે અહંકાર પણ ખરેખર તો જ્ઞાનનો જ વિષય છે. અને તેથી આ બધા જ અર્થાત ઉપાધિ જે મારા જ્ઞાનનો વિષય છે તે હું ન હોઈ શકું. કિંતુ યત્ર જ્ઞાંશ જ્યાં છે જ્ઞ અંશ, આ બધા આ બધું નથી એવું પણ નથી. એક બાજુ કહે છે કે આ કશું નથી, અને બીજો કે આ બધું હું છું. આવું જ્ઞાન હોય તો જ જ્ઞાન થાય. એક બાજુ શું જ્ઞાન છે? આ કશું જ હું નથી. અને બીજી બાજુ શું કહે છે? આ સર્વ હું છું. વાસુદેવ સર્વમ તદહમ સહમ સોહમસ્મી. આ વાસુદેવ સર્વ છે તે જ હું છું. આ કશું હું નથી અને બધું જ હું છું. એ કેવી રીતે? આ કશું જ હું નથી, કારણ કે આ સર્વ મારા જ્ઞાનના પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે. અંતેથી આ નામરૂપ હું નથી. પરંતુ યત્ર જ્ઞ અંશ, પ્રત્યેક નામરૂપમાં એક જ્ઞ અંશ છે. જ્ઞ અર્થાત એક ચેતન અંશ છે. અસ્થિ ભાતિ પ્રિય એ જ અંશ છે. સર્વ શરીરેષુ એક લક્ષણ લક્ષ્યતત્વાત, પ્રત્યેક નામરૂપ ઉપાધિની અંદર જે એક જ લક્ષણ આવે છે. આમ પ્રત્યેક નામરૂપનું લક્ષણ જુદું છે. મનુષ્ય જુદા હોય, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જળ અને ચેતન આ બધા નામરૂપ પરસ્પર ભિન્ન છે. અને એ જ રીતે આ દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ પણ એક નામરૂપ છે, અને માટે તે પણ હું નથી. અને છતાં પણ આ નામરૂપમાં સર્વના અધિષ્ઠાન રૂપે રહેલો એક સર્વ સામાન્ય અંશ છે.
જેને કોમન ડિનોમિનેટર થાય, સર્વ સામાન્ય અંશ. આ બધા પરસ્પર ભિન્ન ભિન્ન હોવા છતાં પણ આ બધામાં એક સર્વ સામાન્ય અંશ પણ છે. કયો છે? અસ્તિ ભાતિ પ્રિયમ. અહીં એને ભાતિ એ લેવામાં આવ્યું છે. અસ્થિની વાત આગળ કરે છે, પણ ભાતિ અર્થાત આ બધા પદાર્થો ભાસી રહ્યા છે. આ બધા નામરૂપ જે ખરેખર અનાત્મા છે, હું નથી, મિથ્યા છે, એ સર્વ ભાસી રહ્યા છે. એ કોના પ્રકાશમાં ભાસી રહ્યા છે? જેના પ્રકાશમાં આ સર્વ નામરૂપ ભાસી રહ્યા છે. એ જ્ઞાંશ અર્થાત જ્ઞાન અંશ, એ નિર્વિશેષ જ્ઞાન. જે બધા નામરૂપને પ્રકાશિત કરનાર છે એ નિર્વિશેષ જ્ઞાન હું છું. એ દ્રષ્ટિએ આ બધું હું પણ છું. અર્થાત એમના અધિષ્ઠાન રૂપે એ સર્વની અંદર એક જે સર્વ સામાન્ય અંશ છે, અસ્થિ ભાતિ પ્રિય, એ હું છું. આ નામરૂપ હું નથી. એમ જ્યારે કહેવામાં આવે ત્યારે કહેવાનો ભાવ થાય છે કે કોઈ પણ એક નામરૂપમાં હું મર્યાદિત નથી. આ બધા નામરૂપ મારામાં છે. અર્થાત બધા નામરૂપ અસ્થિ ભાતિ પ્રિય મારા પર અધ્યારોપિત છે, અને માટે મારું અસ્તિત્વ કે અધ્યારોપમાં અધ્યારોપ પૂરતું મર્યાદિત નથી. પરંતુ આ અધ્યારોપ જેના પર થયેલો છે એ ચૈતન્ય આત્મા. કારણ કે એ ચૈતન્ય ન હોય તો કોઈ વસ્તુ ન સંભવી શકે. કશું વસ્તુ છે એમ ક્યારે કહી શકે? જ્યારે એ પદાર્થ આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. અંતે આપણે કહી શકીએ કે ચૈતન્ય વગર, જ્ઞાન વગર કોઈ પ્રકારનું અસ્તિત્વ શક્ય જ નથી. અંતેથી આ બધા નામરૂપમાં આ ઉપાધિની અંદર પણ જે સર્વ સામાન્ય અંશ છે, એવી કઈ વસ્તુ છે? આ બધાને જોડનારું એક સૂત્ર છે. એ સૂત્ર એવું છે કે જે આપણે પ્રત્યક્ષ ના જોઈ શકીએ. મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા. ભગવાન કહે છે કે સમગ્ર જગત આ બધા જ નામરૂપ મારામાં પરોવાયેલા છે. દોરાની અંદર જેમ મોતી પરોવાયેલા હોય, આ બધા નામરૂપાત્મક જગત મારામાં પરોવાયેલું છે. અર્થાત એ બધાને જોડનાર હું સૂત્ર છું. જેવી રીતે માની અંદર પેલું સૂત્ર કે દોરી ન હોય તો મોતી ક્યારે પણ આવી એક સુંદર વ્યવસ્થિત સંવાદિત રૂપે વ્યવસ્થામાં ન રહી શકે, બધા જેમ વિખરાઈ જાય. તેમ જગત પણ એક વ્યવસ્થિત રૂપે છે. એ જ બતાવે છે કે એ સર્વને જોડનારો કોઈ સૂત્ર છે. પણ જેવી રીતે માળામાં આપણે મોતી દેખાય ખરા, પેલું સૂત્ર ના દેખાય. અંતે રીતે આ બધા મોતી અર્થાત સમગ્ર નામરૂપ એ આપણા જ્ઞાનનો વિષય બને છે. પરંતુ એ સર્વને જોડનારું સૂત્ર એ ક્યારેય જ્ઞાનનો વિષય નથી બનતું. ન સંદૃશે તિષ્ઠત રૂપમસ્ય. એ ક્યારે એને કોઈ રૂપ રંગ નથી, અર્થાત કોઈ પ્રકારનો વિશેષ ન હોવાને કારણે ક્યારે મારા ઇન્દ્રિયના પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બની શકે. કારણ કે એને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બનાવવાની જરૂર નથી. આપણે ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. અર્થાત આપણે તો આમ એવો પ્રયત્ન કરતા હોઈએ કે કોઈ રીતે મને આત્માના દર્શન કરવા છે એમ કરીને જેમ પ્રયત્ન માણસ કરતો હોય તેમ તેમ એ આત્મા જાણે કે દૂર જ ન ભાગતો હોય. જેવી તો જેટલા અંશમાં પેલો 10મો છોકરો 10માને શોધવાનો પ્રયત્ન કરતો હોય, એટલા અંશમાં 10મો જાણે દૂર ને જતો હોય. કારણ કે શોધવાનો પ્રયત્નમાં જ એ જેને શોધવાનો છે એનો તિરસ્કાર થઈ રહ્યો છે, અર્થાત એનો નિષેધ થઈ રહ્યો છે. અંતે રીતે આવો કોઈ શોધવાનો પ્રયત્ન નથી. એ જ હવે પછીના મંત્રોમાં કહેવામાં આવશે. આ વસ્તુ હવે પછીના મંત્રોમાં કહેવામાં આવે છે. પણ અહીં તો આનંદગીરી મહારાજે કહ્યું, આ પ્રક્રિયા બતાવી. મનસા એટલે કે મનન રૂપેણ આ પ્રકારના મનન નથી. શેના પર મનન કરવામાં આવ્યું છે? તો કે મહાવાક્ય પર. મહાવાક્ય શું કહે છે? તત્વમસી, તે તું છે. તે એટલે કોણ? આ સર્વ નામ રૂપમાં રહેલો સર્વ સામાન્ય અંશ છે, તે તું છે. આ બધા નામ રૂપને જોડનાર, બધા નામ રૂપમાં સર્વ સામાન્ય અસ્થિ ભાતિ પ્રિયમ. કોઈ પણ નામ કે રૂપ અસ્થિ હોવું, ભાસવું અને પ્રિય હોવું એના વગરનું ક્યારે પણ ન હોઈ શકે. અને તે તું છે. અર્થાત અસ્થિ ભાતિ પ્રિય પર આ બધા નામરૂપ કેવા છે? અધ્યારોપિત છે. અને અસ્થિ ભાતિ પ્રિય અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન હું છું. મત્સ્થાની સર્વભૂતાની આ બધા નામરૂપ મારા પર અધ્યારોપિત છે. નચાહમ તેષુ અવસ્થિત, હું એમનામાં નથી, અર્થાત એમનાથી સ્વતંત્ર છું. નચ મત્સ્થાની ભૂતાની, અને પછી તો અધ્યારોપ પણ નથી. આ રીતે જે ભગવાન પ્રક્રિયા બતાવે છે 9મા અધ્યાયની અંદર એવી પ્રક્રિયા હતી. કેવી રીતે? ભગવાન કહે છે હું સર્વત્ર વ્યાપ્ત છું, અસ્થિ ભાતિ પ્રિય એ રૂપે. તો અસ્થિ ભાતિ પ્રિય અને જગત વચ્ચે શું સંબંધ છે? જગત એનામાં અધ્યારોપિત છે. મારે અસ્થિ ભાતિ પ્રિય સત્ય છે, નામરૂપ મિથ્યા છે. અને એ જ સત્ય, એ જ હું છું. સહસ્મિ અહમસ્મિ સર્વ શરીરેષુ એક લક્ષણ લક્ષ્યત્વાત્. સર્વ શરીરમાં
સર્વ નામરૂપમાં જ એક જ લક્ષણવાળો છે. બધા નામરૂપના લક્ષણ જુદા જુદા છે અને છતાં ભિન્ન ભિન્ન લક્ષણ ધરાવનારા નામરૂપમાં જે એક લક્ષણવાળો છે. તદેક એવ અહમસ્મિ, એક અદ્વિતીય હું છું. ઇતિ વિચારેણ, આ પ્રકારના વિચારથી. પ્રથમમ સંભાવિત, તો આ પ્રકારે વિચારથી જ્યારે પ્રથમ સંભાવના નક્કી થઈ ગઈ છે કે આ રીતે આત્મા છે, આવો આત્મા છે, અને તો પછી આ પ્રકારના આત્માનું દર્શન ક્યાં થાય? બુદ્ધિ, જેમાં સર્વ સંકલ્પ વિકલ્પમાં રહી ગયા, સર્વ સંકલ્પ વિકલ્પ મુક્ત એ બુદ્ધિમાં આ રીતે આત્માનું દર્શન થાય, અથવા આ પ્રકારના આત્માનું દર્શન થાય. ये एतद् विदुः तत् ते अमृता भवन्ति, છેલ્લા વાક્યમાં કહે છે तमात्मानं ब्रह्म एतद्ये विदुः अमृतास्ते भवन्ति. तमात्मानं, એ આત્મા જે સર્વનો આત્મા છે અને માટે બ્રહ્મ, બ્રહ્મ એટલે સર્વનો આત્મા. બ્રહ્મ એટલે જગત કારણમ, જગત અધિષ્ઠાનમ, જગત આત્મા, સમગ્ર જગતનો જે આત્મા છે નામ બ્રહ્મ. તમાત્માનું એ બ્રહ્મ, અર્થાત આ કોઈ વ્યક્તિગત આત્મા નથી, સમગ્ર જગતનો અધિષ્ઠાન રૂપી સર્વ મર્યાદાઓથી રહિત અનંત આત્મા હું છું. ઇતિ એ વિદુહુ, આ રીતે જે આત્માને પોતાની જાતને જાણે છે, અર્થાત એ મનુષ્યો સર્વ અલ્પતામાંથી મુક્ત થઈ જાય છે. આત્માને માત્ર દેહ પૂરતો મર્યાદિત માનીને જે લોકો સતત ડરતા હતા, મૃત્યુના ડરથી સતત જે લોકો હંમેશા ગ્રહિત હતા, અમૃતાસ્તે ભવંતિ, એ લોકો અમર બની જાય છે. અર્થાત મૃત્યુ રહિત, મૃત્યુથી પર કે મૃત્યુથી મુક્ત બની જાય છે. મૃત્યુ તો ઉપાધિનો ધર્મ છે, એ ઉપાધિના ધર્મથી મુક્ત બની જાય છે. અમૃતા ભવંતિ, એ લોકો અમર બની જાય છે. આગળ કહે છે અમર છે એ જ અમર બને છે, એવું નથી કે અમર બની જાય છે, પણ જે અમર આત્મા છે એને મર્ત્ય માનવામાં આવતો હતો અને હવે એનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી એ લોકો અમર બની જાય છે. પછીના મંત્રમાં આનંદગીરી આ ઉપનિષદમાં ખાસ બહુ ટીકાઓ આપી નથી, પણ આ મંત્રમાં ઘણી બધી ટીકા લખે છે. શ્રુત વેદાંતાનામપી કેશાંચિત બ્રહ્માસ્મિતિ બુદ્ધિસ્થૈર્ય અદર્શનાદ અસ્તિ કિંચિત પ્રતિબંધકાંતરમ તદ અપનયનાય ઉપાય અન્ય ઉપાય વક્તવ્ય. શ્રુત વેદાંતાનામપી, જેમણે વેદાંતનું ખૂબ બધું શ્રવણ કર્યું હોય એવા લોકો માટે પણ, કેશાંચિત, એવા કેટલા બધા છે જે લોકોએ વેદાંતનું ઘણું બધું શ્રવણ કર્યું હોય છતાં પણ અહમ બ્રહ્માસ્મિ બુદ્ધિસ્થૈર્ય દર્શનાત, જોયું છે કે એમનામાં પણ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, આ પ્રકારની બુદ્ધિની સ્થિરતા જણાતી નથી. એક તો જ્ઞાન થયું અને બીજું જ્ઞાનની સ્થિરતા. આગળના મંત્રમાં બતાવવામાં આવ્યું કે જ્ઞાન કઈ રીતે જ્ઞાન થઈ શકે, કયા પ્રકારની બુદ્ધિમાં જ્ઞાન થઈ શકે અને કયા રૂપમાં કેવા જ્ઞાનનો પ્રકાશ શું છે એ બતાવ્યો. હવે વેદાંતનું શ્રવણ કરવાથી આ પ્રકારે જ્ઞાન થાય. શુદ્ધ વેદાંતાના આપી, આ રીતે વેદાંતનું શ્રવણ જેમણે કર્યું હોય એમને માટે પણ કેશાંચિત બ્રહ્માસ્મિતિ બુદ્ધિસ્થૈર્ય અદર્શનાત, હું બ્રહ્મ છું, આ પ્રકારની બુદ્ધિ, આ પ્રકારના જ્ઞાનમાં સ્થિરતા નથી આવતી, અર્થાત આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થતી નથી એવું જણાય છે. જ્યાં સુધી અનુકૂળ સંજોગો હોય ત્યાં સુધી એ પ્રકારનું જાણે જ્ઞાન થતું હોય, પણ જેવા એ સંજોગો દૂર થઈ ગયા અને તરત જ વળી પાછા પોતાના જૂના સંસ્કારો આવીને પોતાના મન પર પ્રભાવ પાડતા જણાય છે, અને તેથી આ જ્ઞાનમાં સ્થિરતા જણાતી નથી. અસ્તિ કિંચિત પ્રતિબંધકાંતરમ, અને તેથી બીજો કોઈક પ્રતિબંધ હોવો જોઈએ. અજ્ઞાન તો પ્રતિબંધ છે, પણ એ પ્રકારનું અજ્ઞાનનું આવરણ આ શ્રવણજન્ય જ્ઞાનથી દૂર થયા છતાં પણ એ જ્ઞાનમાં સ્થિરતા કે નિષ્ઠા પ્રાપ્ત થતી ન હોવાના કારણે અજ્ઞાન ઉપરાંત બીજું કોઈક એવો પ્રતિબંધ હોવો જોઈએ. તદ અપનય ઉપાય અન્ય અપી વક્તવ્ય, અને તો પછી એ પ્રતિબંધને દૂર કરવા માટેનો બીજો કોઈ ઉપાય વળી પાછો હોવો જોઈએ, એ કહેવો જોઈએ. ઉપનિષદનો ધર્મ છે, શ્રુતિનો ધર્મ છે કે જે કંઈ સાધનની આવશ્યકતા હોય સાધકને એ બધા જ સાધનનો ઉપદેશ કરવો જોઈએ. અને માટે અજ્ઞાનનું આવરણ દૂર થયા છતાં પણ હજી બુદ્ધિની સ્થિરતા જ્ઞાનમાં ન થતી હોય
તો કયા પ્રકારનો અવરોધો છે જેને કારણે મનુષ્ય જ્ઞાનમાં સ્થિરતા નથી પ્રાપ્ત કરી શકતો? એ જે અવરોધ હોય એ અવરોધને દૂર કરવાનો જે ઉપાય છે એ ઉપાય પણ શ્રુતે કહેવો જોઈએ. તો તેથી શંકરાચાર્યજી કહે છે 121 પાના પર, સા હૃન્મનીત કથમ પ્રાપ્યતે ઇતિ તદર્થઃ યોગઃ ઉચ્યતે. સા હૃત મનીત, આ હૃદયમાં રહેલી આ મની તથા જે બુદ્ધિ, સંકલ્પ વિકલ્પ શૂન્ય બુદ્ધિ, એવી જાતની બુદ્ધિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ આ જ્ઞાન શક્ય છે. ત્યારે જ મહાવાક્યનો જે અર્થ છે એ અર્થનું ગ્રહણ ત્યારે થઈ શકે જ્યારે આ પ્રકારની સંકલ્પ વિકલ્પ શૂન્ય બુદ્ધિ પ્રાપ્ત થાય. તો એ બુદ્ધિ કેમ પ્રાપ્ત કરવી? એ બુદ્ધિ કેમ પ્રાપ્ત થતી નથી? બુદ્ધિમાં સ્થિરતા નથી, તો બુદ્ધિને અસ્થિર કરનારી શું વસ્તુ છે? અથવા બુદ્ધિને કેમ સ્થિર કરવી? કથમ પ્રાપ્યતે, આ બુદ્ધિની સ્થિરતા કેમ પ્રાપ્ત થઈ શકે? એવા પ્રશ્નથી તદર્થ યોગ ઉચ્યતે. એ બુદ્ધિની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે યોગ છે એ યોગનું હવે આ પછીના 2 મંત્રોમાં કથન કરવામાં આવે છે. એ આનંદી કરે છે. શ્રવણ મનનાભ્યામ પ્રમાણ પ્રમેય અસંભાવના નિરાશેપી ચિત્તસ્ય અનેકાગ્રતા દોષ પ્રતિબંધક સંભવતી. શ્રવણ મનનાભ્યામ, આ શ્રવણ અને મનનથી પ્રમાણ પ્રમેય અસંભાવના નિરાશેપી, આ બધું ટેકનિકલ વસ્તુઓ છે. પ્રમાણ અસંભાવના, પ્રમેય અસંભાવના. તો જો ટેકનિકલ વાત કરવી હોય તો તમને ક્યારે આવા તો બીજા મહાત્માઓના જ્યારે પ્રવચન સાંભળવા જાઓ ત્યારે આવું સાંભળે એટલે આપણે નર્વસ થઈ ગયા. અરે તો અમને સ્વામીએ શીખવાડ્યું નથી કોઈ દિવસ. કેટલા વર્ષો સુધી વેદાંત સાંભળ્યા પછી એકાદ શબ્દનો કોઈ પ્રયોગ કરી આપણે ન સાંભળે, આપણે નર્વસ થઈ ગયા. આ તો મેં અસંભાવના દોષ કયો અને સંશય ભાવના દોષ કયો, અને મહાત્મા એવી બધી આમ વાત કરે ને એટલે આપણે આમ ગભરાઈ જઈએ. પણ એવા શબ્દો ન જાણવા છતાં પણ એની વસ્તુ તો બધા જાણતા જ હોય છે. આપણે એવા શબ્દો વાપરતા નથી હોતા, આવા ટેકનિકલ શબ્દો સામાન્ય આપણે વાપરતા નથી હોતા. કારણ કે એવા ટેકનિકલ શબ્દો 10-15 વાપરીને આપણે આપણને લાગે આપણે જાણી ગયા. આ વસ્તુ તકલીફ શું થાય છે? આ પ્રક્રિયા, આ બધા શબ્દોમાં એવું આ 2-5-10 વાર શબ્દો વાપરીને આપણે બસ હવે હું સમજી ગયો. અધિષ્ઠાન, અધ્યારોપ, મિથ્યા, સત્ય બધું સમજી ગયો. એમાં બીજા 10-15 શબ્દો ઉમેર્યા, આટલા શબ્દોનો પ્રયોગ કરવો જ પડે છે, કારણ કે એના વગર છૂટકો નથી. પણ આવા બધા શબ્દો વાપરીએ આપણે એટલે આપણે લાગે બસ આપણે સમજી ગયા. અને પછી આગળ કશું કહો હવે તમે જરા જે અઘરું, પછી લોકોને એમ કે અઘરું વેદાંત કહો. આ તો સરળ વેદાંત છે. એટલે પછી પ્રસ્થાનત્રય વેદાંત નહીં, વેદાંત આ 3 પ્રસ્થાન પર રચાયેલું છે. કયું પ્રસ્થાનત્રય? તો કે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. તમે ઋષિકેશમાં આવું કહો કે બસ આ પ્રસ્થાનત્રયનો અભ્યાસ કર્યો છે કે કાશીમાં જઈને કહો તો લોકો હશે તમારો. આવો અભ્યાસ, આ વેદાંત તમે શીખ્યા છો? ये सरल वेदांत आपने गुरु जी ने सिखाया है सब. આ બધું ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા જો સરળ વેદાંત છે. એટલે એ લોકો એને શું કે લઘુ પ્રસ્થાનત્રય. લઘુ. એક બીજું ગુરુ પ્રસ્થાનત્રય. ગુરુ એટલે મોટી, વધારે વજનદાર. આ તો હલકી પ્રસ્થાનત્રય છે. એક એ ગુરુ પ્રસ્થાનત્રય, એ વજનદાર પ્રસ્થાનત્રય છે. તમે આ ગ્રંથનો અભ્યાસ કરો છો, ચિત્ત સુખી અભ્યાસ કરો છો, ખંડ ખંડ ખાદ્ય અભ્યાસ કરો છો, અદ્વૈત સિદ્ધિ અભ્યાસ કરો કે નામ એવો તો નામ એને જ સાંભળ્યું જાઓ. એ કોઈ ઝોપડી કા વેદાંત નહીં હે. એટલે તેથી આ તમારું વેદાંત ના ચાલે એમ કરે ને. એટલે આવી જાતનું પછી આમ કે જરા આ તો અમે શીખી ગયા સ્વામીજી, પેલું આગળ શીખવાડો. હવે જે મુંડકો આપણે તો સાંભળ્યું છે, બીજું કશું કહો ને. વાત તો બરાબર છે, ના નથી કહેતા, પણ છતાં એવું થાય આપણને. એનાથી આપણે ગ્રંથ નવા લેવા જોઈએ, પણ બરાબર છે. પણ છતાં આપણે અમુક શબ્દો અને અમુક પ્રકારના શબ્દ પ્રયોગોને કારણે અને વારંવાર શબ્દ પ્રયોગ થતો હોય એને કારણે એમ લાગે કે આ તો આપણે સમજી ગયા. બને ત્યાં સુધી આ પ્રકારના શબ્દ પ્રયોગો ટાળવામાં આવતા હોય છે. કારણ કે બહુ શબ્દ પ્રયોગો, ટેકનિકલ શબ્દો વાપરીએ એટલે વિજ્ઞાનની અંદર પણ એવો નિયમ છે કે વૈજ્ઞાનિકોમાં જ્યારે બધું સભા થતી હોય, એમાં વૈજ્ઞાનિકો પોતાની શોધખોળ વિશે વાત જ્યારે કરતા હોય ત્યારે અઘરા બધા મેથેમેટિકલ ઇક્વેશન, અઘરી બધા શબ્દો વાપરીને સમજાવે તો એને યોગ બરાબર નથી ગણવામાં આવતો.
સરળ શબ્દોમાં સમજાવી શકે અને સામાન્ય માણસ પર સમજી શકે એવી ભાષામાં જો કોઈ વૈજ્ઞાનિક પોતાનો સિદ્ધાંત સમજાવે છે તો માનીએ કે ભાઈ એ જ બરાબર સમજ્યો છે, એવું છે. એટલે સરળતા બહુ મહાન વસ્તુ છે. અને તેથી એવું ના માનું કે આપણે આ બધું જાણતા નથી. સરળ શબ્દમાં આ બધી વસ્તુ થતી હોય, બધું સરળ જણાતું હોય, એનો અર્થ નહીં કે આ બધું આપણે બીજું કશું જાણતા નથી. જે જાણવાનું છે બધું જ જાણતા જ હોઈએ છીએ. અને છતાંય આવું કંઈક ટીકા જ્યારે વાંચો અથવા તો ક્યાંક આવો શબ્દ સાંભળ્યો હો તો નર્વસ થઈ જાય. એવું નર્વસ થવાની કોઈ જરૂરત નથી, કારણ કે જે જાણવાની જરૂરિયાત છે બધી વસ્તુઓ આપણે ચર્ચા થતી જ હોય છે. પછી શ્રવણ મનનાભ્યામ પ્રમાણ પ્રમેય અસંભાવના નિરાશેપી. આવું સમજવું હોય, પ્રમાણ અસંભાવના પ્રમેય અસંભાવના. અસંભાવના, કારણ કે આવી અસંભાવના આપણે જન્મતી નથી એટલે શું કામ ચર્ચા કરવી, પણ લોકોને જાત જાતની અસંભાવનાઓ જન્મતી હોય કે ઉપનિષદ વાળી પ્રમાણ છે એવું કોણે કહ્યું? ઉપનિષદનું તાત્પર્ય શું? ઉપનિષદ શું કહે છે? અર્થાત ઉપનિષદનું તાત્પર્ય શું છે? ઉપનિષદ કયા વિષયની વાત કરે છે? બ્રહ્મ ઉપનિષદનો વિષય છે. જીવ બ્રહ્મ ઐક્ય, જીવ અને બ્રહ્મનું ઐક્ય અર્થાત સમગ્ર જગતનું, જીવ અને બ્રહ્મમાં આખું જગત સમાઈ ગયું, બધું જ સમાઈ ગયું. આમ જીવ, જગત અને ઈશ્વર આ બધાનું ઐક્ય. એમાં દક્ષિણામૂર્તિ સ્તોત્રનું એક ચોથું બોલું, જીવ, જગત, ઈશ્વર ને ગુરુ, આ 4 જણ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તે. એ જ ભગવાન ઈશ્વર જે છે એ ગુરુના રૂપમાં આવતો હોય છે. ઈશ્વર ગુરુ આત્મા એ મૂર્તિ ભેદ વિભાગે. આમ ઈશ્વર, ગુરુ અને આત્મા આ ભિન્ન ભિન્ન પ્રકારની મૂર્તિ, અને એમાં જગત પણ આવે પાછું ચોથું. આ ભિન્ન ભિન્ન રૂપમાં જે ઉપસ્થિત થયા છે એવા વ્યોમવત વ્યાપ્ત દેહાય. પણ વાસ્તવમાં જેનું સ્વરૂપ કેવું છે? વ્યોમવત સર્વવ્યાપી, જે સર્વ વિશેષ રહિત સ્વરૂપવાળા. અને છતાં પણ આ ઈશ્વર, જીવ, જગત અને પાછા ગુરુ, એ ગુરુને વડે એમણે જુદા કર્યા. આ બધી કક્ષામાંથી જુદા કર્યા એમણે, કે ગુરુને ખાસ નમસ્કાર કરે છે. અને તેથી કયો ઈશ્વર? તો કે આ ગુરુ રૂપમાં આવેલા ઈશ્વર નમસ્કાર છે. પણ આ બધા રૂપની અંદર જે અભિવ્યક્ત થતા હોય એવા વાસ્તવમાં એક જ છે. તો બસ વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદ આ ઐક્ય જ બતાવે છે કે ક્યાંય જુદાઈ છે જ નહીં. આ કહેવાનો ભાવ કહે છે જુદાઈ નથી, ક્યાં ભેદભાવ નથી. વગર મફતના આપણે શોક કરીએ છીએ, વગર મફતના દ્વેષ કરીએ છીએ, વગર મફતની આસક્તિ કરીએ છીએ, વગર મફતના દુઃખી થઈએ છીએ. દુઃખીતાનું કારણ નથી. જે ઐક્ય હોય, કોઈ ભેદભાવ હોય જ નહીં, સર્વ ભેદ રાહિત્ય. અને તેથી સર્વ સંઘર્ષ, સર્વ શોકમાંથી મુક્તિ. કારણ કે આ ભેદભાવ, જુદાપણું જ હંમેશા આપણામાં રાગ, દ્વેષ, ભય જન્માવતો હોય, એમાંથી શોક જન્મતો હોય. આવું કોઈ ભેદભાવ નથી. આવું ઐક્યનું જ્ઞાન જે છે, એકમેવા દ્વિતીયમ, આ એક અને દ્વિતીય બ્રહ્મ, એ જ આ વેદાંતનો વિષય. એ પહેલા સિદ્ધ કરવું પડે. એને કહેવાય છે શ્રવણ. અર્થાત જે પ્રક્રિયાથી આ વેદાંતનો તાત્પર્ય નિશ્ચય થાય એ પ્રક્રિયાને શ્રવણ કહેવામાં આવે છે. અને એ શ્રવણ દરમિયાન આ વેદાંતનું શું તાત્પર્ય છે, વેદાંત પ્રમાણ છે અને શનિવારનું પ્રમાણ છે, ઐક્ય જે છે ઐક્યનું પ્રતિપાદન કરવાનું પ્રમાણ છે, એ પહેલા સિદ્ધ થાય. હા, વાત બરોબર છે. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર આપણા જીવનના સત્યનું ઉદ્ઘાટન કરે છે, પ્રકાશ સત્યને પ્રકાશિત કરે છે. કયું સત્ય? આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એ તો નક્કી થયું. પછી મનમાં અનેક પ્રકારના સંશયો જન્મે, પણ આવું બ્રહ્મ છે? શાસ્ત્ર તો કહે છે, પણ મને તો બધા દ્વૈતના જ દર્શન થાય છે, મારા અનુભવ તો દ્વૈતનો જ છે. અને બીજા બધા લોકો એમ કહે છે કે બ્રહ્મ ખાલી જગતનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. કોઈ કહે જગતનું કોઈ કારણ છે નહીં, વગેરે વગેરે. અને તેથી અનેક પ્રકારની સંભાવનાઓ, અનેક પ્રકારના સંશયો જાગૃત થાય. ઉપનિષદ જે કહે છે તો આપણે સમજ્યા, બધું ઉપનિષદ જે કહે છે એ, અને આપણા અનુભવમાં જે છે, અને બીજા બધા ચિંતકો કહેતા હોય એ બધા અનેક પ્રકારનો આપણને એ પ્રકાર, એમાં જે અનેક પ્રકારનો વિરોધાભાસ જણાતો હોય એને કારણે મનમાં નવા સંશયો જન્મે, અને મનન દરમિયાન એ બધા સંશયો દૂર થાય. પ્રમેય અસંભાવના, પ્રમાણ અસંભાવના, પ્રમેય અસંભાવના આ શ્રવણ અને મનનથી દૂર થઈ. એને કારણે મનમાં ઘણી બધી સ્વસ્થતા આવી જાય. જ્યાં સુધી ભેદભાવને આપણે સત્યતા માનતા હોઈએ, ભલે આપણને ઉપનિષદમાં પરોક્ષ જ્ઞાન પણ થાય, ભલે આપણા જીવનમાં ભેદભાવ હોય, ભલે આપણે રાગ દ્વેષથી પીડાતા હોઈએ, અને છતાં પણ આપણને માત્ર આ પ્રકારની સમજ પણ પડે કે નહીં, આ બધા ભેદભાવ ખોટો છે.
અને તેથી આ રાગ દ્વેષનું કે ભયનું ખરેખર કારણ, ભલે ને ભય લાગતો હોય છતાં પણ મને ખબર છે કે આનું કોઈ વાસ્તવિક કારણ નથી, એને માટે એને કારણે ઘણી નિરાશ જન્મતી હોય છે મનમાં. અને પછી જ્યારે એમ માને કે નહીં, જે બધા સંશયો મને જન્મતા હોય છે એ બધા સંશયો પણ અસ્થાને છે. મારા પ્રત્યક્ષ જ્ઞાનને કે અનુભવને સત્ય માનીને જે પ્રકારના સંશયોને મારા મનમાં સ્થાન છે એ બધા સંશયોને ખરેખર સ્થાન ન હોવું જોઈએ. કે આ પ્રત્યક્ષ જ્ઞાનની મર્યાદા છે કે ઇન્દ્રિયો હંમેશા આ દ્વૈતને જ પ્રકાશિત કરતી હોય અને એનું અધિષ્ઠાન અદ્વૈતને પ્રકાશિત ન કરતી હોવાને કારણે હું માત્ર દ્વૈતને સત્ય માનું છું. પરંતુ આ દ્વૈત ત્યારે જ હોઈ શકે જ્યારે અધિષ્ઠાનરૂપ અદ્વૈત હોય. આવું સમજીને જ કેવી નિરાશ જન્મતી નથી? જન્મવી જોઈએ. અર્થાત શોકમાં શું છે? શોકનું કોઈ કારણ, ભલે શોક થઈ રહ્યો હતો પણ શોકનું કોઈ ખરેખર કારણ નથી. આજે તો આવતીકાલે જરૂર આ જ્ઞાન મને થવાનું જ છે, કારણ કે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. બસ એટલી જ આવશ્યકતા છે. યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય. માત્ર આ જ્ઞાનની અંદર હું સમર્પિત થયું, એ સિવાયની બીજી બધી માથાકૂટ બંધ કરી દો. અર્થાત બીજા બધા જે અનેક પ્રકારના મારા હજી યોજનાઓ છે, અનેક બધી અભિલાષાઓ છે, મહત્વાકાંક્ષાઓ છે, એષણાઓ છે, એ બધી એષણાઓથી હું મુક્ત થઈ જાઉં. એક એષણાને સમજીને તપાસીને કે આ બધી એષણાઓની પાછળ એક જ એષણા રહેલી છે એમ કરી બધી એષણાઓથી મુક્ત થઈ જાઉં તો મને બધી ચિંતામાં. આ પરોક્ષ જ્ઞાન પણ સ્વામી બહુ સુંદર રીતે કહે છે, અરે જગતનું આ વેદાંતનું પરોક્ષ જ્ઞાન પણ ઇટ્સ એ રિલીઝિંગ નોલેજ. અર્થાત આપણે કેટલી બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દે છે. આમ પરોક્ષ જ્ઞાનથી બુદ્ધિ સંકલ્પ વિકલ્પથી શૂન્ય થાય ત્યારે આ પરોક્ષ જ્ઞાન થાય. બુદ્ધિમાં અનેક સંકલ્પ વિકલ્પ જન્મ છે. શેને કારણે? ભેદભાવને સત્યતા આપવાને કારણે. ઉપનિષદ શું કહે છે એને સમજવાને કારણે. એ સમજ્યા પછી પણ જે કહે છે સાચું છે એ પ્રકારના સંશય રહેવાને કારણે. આમ જીવનમાં શું સત્ય છે એ વિશેનો નિર્ણય મનમાં થઈ ગયો એકવાર. એ વ્યવસાય જ્યારે જન્મ્યો, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક હે કુરુનંદન. આ વ્યવસાયના પ્રકાર નિશ્ચય જન્મે કે નહીં, આ જ જીવનનું ધ્યેય છે. અને એ સ્પષ્ટતા મનમાં થઈ જાય કે બસ જ્ઞાન અર્થાત આત્મા જ અદ્વિતીય છે, એ તો હું છું જ. શોકનું કોઈ કારણ ન હોવા છતાં પણ શોક જન્મ્યો છે એનું એક જ કારણ અજ્ઞાન છે. માટે અજ્ઞાનમાંથી નિવૃત્તિ એ જ જીવનનું એક કાર્ય છે. એ અજ્ઞાનમાંથી નિવૃત્ત થવા માટે પહેલું પગથિયું અંતઃકરણ શુદ્ધિ અને પછી આ શાસ્ત્રનું ચિંતન. બસ એ સિવાય જીવનમાં કંઈ કરવાનું જ નથી. બસ સ્વામીજી તો અમે બધા સંન્યાસી થઈએ એવું અંતઃકરણ શુદ્ધિ કરવા માટે પહેલા કર્મની શુદ્ધિની આવશ્યકતા છે, વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા છે. મળે વ્યવહાર શુદ્ધિ, બધો વ્યવહાર શુદ્ધ ભાવનાથી થાય. બધો વ્યવહાર એટલે આપણે જે બોલીએ એની પાછળ ભાવના હોય. થેન્ક યુ કહીએ આપણે, તમારો આભાર. અંદર કશું ના હોય ને બહાર બોલતા હોઈએ. પત્ર લખીએ ત્યારે બસ આપણે જાત જાતના આશીર્વાદ આપતા હોઈએ અને બધી શુભેચ્છાઓ અને બધું આપણે ઘણું લખતા હોઈએ છીએ. એની પાછળ કશું નથી હોતું. એટલે ઘણી વાર શું થાય છે, આ બધો વ્યવહાર દંભ બની જતો હોય છે. એટલે આ બધા ભાવનાની શુદ્ધિ નથી. તેથી આપણે જે કરતા હોઈએ એની પાછળ સિન્સિયરિટી હોય, પ્રામાણિકતા હોય. આ બધી આપણે પૂછવું જોઈએ કે અમે લખ્યું ખરું, એની પાછળ ભાવના છે? આ બોલ્યો તો ખરો પણ મેં ખરેખર હું એમ કહું ઈચ્છું છું કે નહીં? કે પછી આપણે વ્યવહારમાં બધું જાત જાતનું બોલતા હોઈએ છીએ. એવું એક અક્ષર બોલવો જ ના જાય બને ત્યાં સુધી જેની પાછળ કોઈ પ્રકારની ભાવના ના હોય. એમ કરીને આપણી ભાવનાની શુદ્ધિ, વ્યવહારની શુદ્ધિ, વ્યવહારમાં પ્રામાણિકતા અને ધીમે ધીમે એ વ્યવહાર માત્ર પ્રામાણિક જ ના રહે પણ ધીમે ધીમે ઈશ્વરની સેવા બને. એટલે કે આપણા વ્યવહારનો ખૂબ ઉપયોગ છે. શું ઉપયોગ છે? આપણા મનને શુદ્ધ બનાવવા માટે. અને પછી સાથે શાસ્ત્રનું શ્રવણ મનન આ રીતે પહેલા અંતઃકરણ શુદ્ધિ અને પછી છે શ્રવણ ચિંતન. એટલે આ શ્રવણ મનન અને નિધિધ્યાસન આ ત્રણ પ્રકારના અવરોધને દૂર કરવા માટે છે. એક અવરોધ છે જ્ઞાન, બીજો અવરોધ છે સંશય અને ત્રીજો અવરોધ છે અવિદ્યા, સંશય અને વિપરીત ભાવના. એક તો આવરણ, વિક્ષેપ અને વિપરીત ભાવના. તો શ્રવણથી આ પછી બીજી રીતે સાંભળાય. શ્રવણથી કયો અવરોધ દૂર થાય? આવરણ રૂપી અવરોધ, અજ્ઞાન રૂપી અવરોધ દૂર થાય. મનનથી અનેક પ્રકારના સંશયો દૂર થાય. અને નિધ્યાસન હજી પણ ત્રીજી એક વસ્તુ બાકી રહી ગઈ કે આ પ્રકારે જ્ઞાન થયા છતાં પણ જે દેહાત્મ બુદ્ધિના સંસ્કાર છે એ સંસ્કાર જલ્દી જતા નથી હોતા.
અર્થાત જે જૂની આપણી ટેવો હોય એ ટેવો એટલી દ્રઢ થઈ ગઈ હોય છે કે આપણને નવું દર્શન પ્રાપ્ત થયા છતાં પણ વારંવાર એ ટેવો આપણા મનનો કબજો લઈને આપણને આ દર્શનના લાભથી વંચિત રાખે છે. જ્ઞાન થયા છતાં પણ, બધું સમજ્યા છતાં પણ એનો જે લાભ મળવો જોઈએ જીવનમાં, એ લાભથી આપણે વંચિત રહીએ છીએ. કારણ કે જૂના જે સંસ્કારો છે એ સંસ્કારો દ્રઢ થઈ ગયા છે અને માટે એ સંસ્કારોમાંથી પણ મનને મુક્ત કરવાની ખૂબ આવશ્યકતા છે. એનું નામ છે યોગ. એટલે ચિત્તને એકાગ્રતાની આવશ્યકતા છે. આ સંસ્કારોમાંથી મુક્ત થવાની આવશ્યકતા. વિપરીત બુદ્ધિ જેને કહેવાય, અંગ્રેજીમાં કહે હેબિચ્યુઅલ એરર, અર્થાત હેબિટ, સંસ્કાર. એ જે સંસ્કારને કારણે આપણા મનની જે પ્રકારની વૃત્તિઓ થઈ ગઈ છે એમાંથી પણ મનને છોડાવવું, એ પ્રકારનો અવરોધ છે એ શાને દૂર થાય? નિધિધ્યાસન. તો શ્રવણ અને મનન થયું. હવે ઉપનિષદ શેની વાત કરે છે? નિધિધ્યાસનની વાત કરે છે. એટલે આનંદગીરી મહારાજે કહ્યું શ્રવણ મનનાભ્યામ પ્રમાણ પ્રમેય સંભાવના નિરાશે બી. આમ શ્રવણ અને મનન દ્વારા આ પ્રમાણ સંભાવના, પ્રમેય સંભાવના અથવા અસંભાવના, સંશય ભાવના, આ બધા દોષમાંથી મુક્ત થયા પછી ચિત્તસ્ય અનેકાગ્રતા દોષ પ્રતિબંધક સંભવતી. હજી પણ ચિત્તમાં પેલા જૂની ચંચળતાને કારણે હવે એવું નથી કે ચિત્તમાં અજ્ઞાન હોય કે અવિવેક હોય અને છતાં પણ ચંચળતા એનામાં રહી હોય, અર્થાત હજી એમાં એકાગ્રતા ન હોય, તો અનેકાગ્રતા, ચિત્તની એકાગ્ર થવાની અશક્તિ, ચિત્ત એકાગ્ર ન થઈ શકતું હોય એ જ એકાગ્ર થવાની ચિત્તની જે અશક્તિ છે એ પણ એક દોષ છે, પ્રતિબંધ છે. તદ અપનયાય યોગ અનુષ્ઠાતવ્ય. અને એ તે ચિત્તમાં જે એકાગ્રતાનો અભાવ છે એ ચિત્તને એકાગ્ર કરવા માટે આ યોગની પણ આવશ્યકતા છે. યોગની પણ આવશ્યકતા છે, અર્થાત મનને એકાગ્ર કરવાના અભ્યાસની આવશ્યકતા છે. અને એવું નહીં કે ત્યારે કરીશ, શ્રવણ મનન દ્વારા બધું થાય ત્યારે કરીશ, નહીં, પહેલેથી જ કરવાની આવશ્યકતા છે. અપ્રમત્તસ્તદા ભવતી. આમ પ્રમાદથી મુક્ત થવાની આવશ્યકતા હોવાને કારણે પહેલેથી જ આ પ્રકારનો પ્રયત્ન થવો જોઈએ. યોગ અનુષ્ઠાતવ્ય. આ ચિત્તની એકાગ્રતા રૂપી રોગનું અનુષ્ઠાન કરવું જોઈએ, થવું જોઈએ. અને ઉપદિશ્યતે યોગ ઉપદિશ્યતે, એ હેતુથી આ મંત્રમાં યોગનો ઉપદેશ કરવામાં આવે છે. ઇત્યર્થ. તો હવે 10મા મંત્રમાં કહે છે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાનિ મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુઃ પરમાં ગતિમ તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિયધારણામ અપ્રમત્તસ્તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયો. યદા પંચ અવતિષ્ઠન્તે જ્ઞાનાનિ મનસા સહ. યદા પંચ જ્ઞાનાની મનસા સહ અવતિષ્ઠન્તે. જ્ઞાનેન્દ્રિયાણી. યદા પંચ જ્ઞાનેન્દ્રિયાણી, જ્યારે 5 જ્ઞાનેન્દ્રિયો અર્થાત સર્વ ઇન્દ્રિયો મનસા સહ મનની સાથે અવતિષ્ઠન્તે. આ જ્ઞાનેન્દ્રિયો અને મન જ્યારે બંને પોતપોતાની પ્રવૃત્તિઓથી નિવૃત્ત બની જાય, અર્થાત પોતાની બધી પ્રવૃત્તિઓ સંકેલી લે. જ્ઞાનેન્દ્રિયો જ્યારે વિષયોમાં વિચરણ ન કરતી હોય અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન જતું હોય કે મનની પાછળ જ્ઞાનેન્દ્રિયો જતી હોય, એ જ્ઞાનેન્દ્રિયો મન સાથે જતા હોય, એમનું વિષયોનું વિચરણ જ્યારે બંધ થઈ જાય. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ. બુદ્ધિમાં કોઈ પ્રકારના સંશય, સંકલ્પ, વિકલ્પ કે સંશયો રહ્યા ન હોય, આમ બુદ્ધિમાં કોઈ પ્રકારની ચેષ્ટા ન હોય, તો આ વ્યક્તિત્વ કેવું બની ગયું? સ્વસ્થ બની ગયું. તામાહુ પરમામ ગતિમ. આ જે મનની અવસ્થા છે એને પરમ ગતિ કહેવામાં આવે છે. તામ યોગમિતિ મન્યન્તે. યોગી લોકો એમ કહે છે કે મનની આ પ્રકારની અવસ્થા સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. ઇન્દ્રિયની ધારણા, ધારણાનો અર્થ એકાગ્રતા. ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરેની ધારણા, એકાગ્રતા, જેમાં કોઈ ચેષ્ટાનો અભાવ છે, આ પ્રકારની જે માનસિક સ્થિતિ છે, તામ યોગમ ઇતિ મન્યન્તે, એને યોગ કહેવામાં આવે છે. અપ્રમત્તસ્તદા ભવતી.
અને ત્યારે આ પ્રકારની માનસિક સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય, જેમાં કોઈ પ્રકારની ચેષ્ટા નથી, મન સર્વ સંકલ્પ વિકલ્પથી મુક્ત થઈ ગયું છે, મનના બધા સ્પંદનો શાંત થઈ ગયા છે, જ્યારે અપ્રમત્ત ભવતિ, આ યોગી જે છે અપ્રમત્ત બને, સર્વ પ્રમાદથી મુક્ત બની જાય. પ્રમાદ કોને કહેવાય? કે વિષયોમાં મનનું દોડી જવું, અનાત્મામાં આત્મબુદ્ધિ હોવી, તો એ પ્રમાદથી ત્યારે મન સંપૂર્ણ મુક્ત થઈ જાય. અને માટે આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. તો પણ આ રીતે મન પ્રમાદ મુક્ત થતું હોય તો એકવાર કરે ના ચાલે, તો કે નહીં, યોગો હિ પ્રભાવાપ્યવ, આ યોગ અર્થાત મનની આ પ્રકારની અવસ્થા જેમાં સર્વ પ્રમાદથી આ સાધક મુક્ત થઈ ગયો છે, એ અવસ્થા બહુ ટકતી નથી. યોગો હિ પ્રભાવાપ્યવ, એનો જન્મ પણ થાય, વળી પાછી આ અવસ્થા જન્મે પણ ખરી, ઉત્પન્ન થાય, વળી પાછી નષ્ટ થઈ જાય. એમ હોવાને કારણે અપ્રમત્તસ્તદા ભવેદ, અંતથી મનુષ્ય અપ્રમત્ત બનવું જોઈએ, અર્થાત પ્રમાદ રહિત આ પ્રકારે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કરીને યોગ કોને કહેવાય એ પણ કહે છે અને યોગનું વિધાન પણ કરે છે આ બે મંત્રમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् हृदा मनीषा मनसाभिक्लुप्तः य एतद्विदुरमृतास्ते भवन्ति न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम नैनम. આગળ કહેવામાં આવ્યું કે આત્મા સર્વનો આત્મા છે. ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ ઉદયામસ્તય ઉચેત પૃથક ઉત્પદ્યમાનાનામ મત્વા ધીરો ન શોચતી. કેવી રીતે જ્ઞાની પુરુષ સર્વ શોકમાંથી મુક્ત થઈ જાય છે બતાવ્યું. ઇન્દ્રિયાણામ પૃથક ભાવમ, કે ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોનો અર્થ આ દેહાદિ સંઘાત, શરીર મન બુદ્ધિ વગેરે બનેલા જે સંઘાત છે, પૃથક ભાવમ, આ એમનો ભાવ એમનું અસ્તિત્વ પૃથક છે. આત્મા કરતા એમનું અસ્તિત્વ પૃથક છે, ભિન્ન છે. પૃથક ઉત્પદ્યમાનાનામ, કારણ કે પ્રત્યેક પોતપોતાના કારણમાંથી ઉત્પન્ન થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે, એમ 5 કર્મેન્દ્રિયો 5 પ્રાણ બધા પંચ મહાભૂતમાંથી પોતપોતાના કારણમાંથી ઉત્પન્ન થયેલા છે. અને તેથી
જે ક્યારે ઉત્પન્ન થયું નથી એવા આત્મા કરતા એ ભિન્ન છે. અને પૃથક એ બધા કરતા પણ જે પૃથક છે, ભિન્ન છે, અલગ છે. વિશુદ્ધાત કેવલાત ચિન્માત્રાત ચિન્માત્ર સ્વરૂપાત આત્મા જે વિશુદ્ધ છે, કેવલ અર્થાત અદ્વિતીય છે, ચિન્માત્ર પેલા જડ છે, આ ચેતન છે, પેલા અનેક છે, આ એક છે. આ પ્રકારે આત્મા અને અનાત્માનો જે પૃથક ભાવ અર્થાત બંનેનું જે વિલક્ષણતા છે, બંનેનો જે ભેદ છે, એ ભેદ જે જાણે છે. જે બધા ઘટ પટ આ બધા પદાર્થો પણ દૃશ્ય હોવાના કારણે આત્મા નથી, તેમ આ દેહેન્દ્રિયાદિ સંઘાત પણ મારા જ્ઞાનનો વિષય હોવાના કારણે હું નથી. આ પ્રકારે વિવેક કરીને આત્માને આ દેહાદિ સંઘાત કરતા અનાત્મા કરતા જે ભિન્ન જાણે છે, એમનાથી વિલક્ષણ જાણે છે. એ દૃશ્ય છે, આ દ્રષ્ટા છે, એ જડ છે, આ ચેતન છે, અનેક છે, એક છે, અનિત્ય છે, અનિત્ય છે. આ રીતે આત્માને એમના કરતા વિલક્ષણ જાણે છે. એટલે કે આ જે દેહાદિ સંઘાત કે અનાત્મા છે, એ પણ આત્માને જાણવા માટેનું એક ઉપાય બની રહે છે. કારણ કે આત્મા એમના કરતા વિલક્ષણ છે. તેથી એને તો અનાત્માને આપણે સારી રીતે જાણીએ છીએ. એ દ્રષ્ટિએ પણ આત્માની વિલક્ષણતા આપણે સમજી શકીએ કે આત્મા જે એમના કરતા વિલક્ષણ છે, ચિન્માત્ર વિશુદ્ધ છે. આત્માને એ રીતે જાણીને મત્વા ધીર ન શોચતી. વળી ઇન્દ્રિયાણામ પૃથક ઉદય અસ્તમય ઉચેત. બીજી પણ એક વસ્તુ કહી કે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગર ઉદય પણ થાય છે, અસ્ત પણ થાય છે. સુષુપ્ત અવસ્થામાં આ બધાનો અસ્ત થઈ જાય છે, જાગ્રત અવસ્થામાં વળી બધાનો ઉદય થાય છે. આમ ઉદય અને અસ્તને ઉદય અને અસ્ત એમનો સ્વભાવ છે. આત્મા કયો છે? ન ઉદયતી ન અસ્તમેતી. આ ચિતિ અર્થાત ચૈતન્ય જેનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. આ પ્રકારનો ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે. આ રીતે આત્માને જાણીને મત્વા ધીરો ન શોચતી. ધીર અર્થાત બુદ્ધિમાન પુરુષ, વિવેકી પુરુષ શોકમાંથી મુક્ત થઈ જાય છે. એ આત્મા સર્વનો અંતરાત્મા છે. ઇન્દ્રિયેભ્ય પરમ મનસ સત્વમુત્તમમ સત્વાદધિ મહાન આત્મા મહત અવ્યક્તમોત્તમમ અવ્યક્તાતુ પરઃ પુરુષ. બતાવ્યું કેવી રીતે આત્મા પરમાત્મા સર્વનો આત્મા છે, અંતરતમ આત્મા છે. તો બહારના વિષયો અને દેહની સરખામણીમાં ઇન્દ્રિયો જે છે સૂક્ષ્મ છે અને પર છે. ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ, ઇન્દ્રિય કરતા પણ વધારે સૂક્ષ્મ, વધારે ચડિયાતું, વધારે અંતર એવું મન છે. મનસ સત્વમુત્તમમ, મન કરતા પણ ચડિયાતું, એનું પણ નિયંત્રણ કરનાર, એનાથી પણ સૂક્ષ્મ, એનાથી પણ આંતર અભ્યંતર રહેલું છે તો કે બુદ્ધિ. બુદ્ધિ હે મહાન આત્મા, અને બુદ્ધિ કરતા સત્વાદ મહાન આત્મા. આ બુદ્ધિ કરતા પણ મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક અને વધારે ચડિયાદી નિયંત્રક છે, નિયામક છે. મહત અવ્યક્તમુત્તમમ, એ મહત અર્થાત સમષ્ટિ બુદ્ધિ કરતા પણ અવ્યક્ત જે સર્વનું કારણ છે, જેમની સમષ્ટિ બુદ્ધિની પણ ઉત્પત્તિ થઈ છે, એવડી એથી પણ વધારે સૂક્ષ્મ. અવ્યક્તા તો પરઃ પુરુષ, એ વ્યક્ત કરતા માયા કે સર્વના કારણ કરતા પણ પુરુષ પરમાત્મા એનું અધિષ્ઠાન એથી પણ સૂક્ષ્મ છે, એથી પણ ચડિયાતું છે. અવ્યક્ત અર્થાત માયાને પણ જે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારો છે, એ પરમાત્મા સર્વથી ચડિયાતો છે. અહીં નથી કહેતા પુરુષાન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગ